ઓકે, બધાને સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન આવી ગયો? એવરીબડી એબલ ટુ સી ધ સ્ક્રીન? ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા હું તમને જે પેલા કહેવાય છે ને અમુક વખતે કે ઓપિનિયન, સલાહ તો હું કહેતો જ નથી કોઈ દિવસ, પણ ઓપિનિયન જે હું તમારી સાથે થોડોક શેર કરવા માંગુ છું. એ ઘણા બધા ઇન્ટરવ્યુ ની અંદર અમે લોકો બેસતા હોઈએ છીએ અને જનરલી કોને લેવો અને કોને ના લેવો એવી ચર્ચાઓ નોર્મલી થતી હોય છે. તો એના વિશે હું તમને બે ચાર સ્ટેટમેન્ટ આપું છું જે મેં સાંભળેલા છે અને જે અમારી ચર્ચાના અંતે છેલ્લે રિઝલ્ટમાં પરિણમતા પણ હોય છે. તો એમાં એવું હોય છે નોર્મલી કે ઘણી વખત આપણે તમને લોકો બધાને એવો અનુભવ તો થયો જ હશે કે આ છોકરાને કઈ રીતે સિલેક્ટ થઈ ગયો, આને તો આવડતું નતું કે કઈક આનું બોલવામાં પણ પ્રોપર નતો અને સિલેક્ટ થઈ ગયો. હવે સિલેક્શન ની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવે છે કોન્ફિડન્સ. ફર્સ્ટ, કોન્ફિડન્સ કે તમારો બોલવાનો કોન્ફિડન્સ કેટલો છે. અને સેકન્ડ મહત્વનો ભાગ ભજવે છે નિખાલસતા. એમ ઘણા લોકો શું છે કોન્ફિડન્સ એટલે એને એવી રીતે ટ્રીટ કરે છે ને આમ જાણે પેલું કોલર ઊંચી કરીને આમ કોન્ફિડન્સ ના બદલે ઓવર કોન્ફિડન્સ બતાવે. ઓવર કોન્ફિડન્સ એમ આપણું બોલવું બહુ જ જરૂરી છે ઇન્ટરવ્યુમાં. તમે ના બોલો તો સિલેક્ટ ના જ થાવ. બોલવું તો બહુ જ જરૂરી છે, પણ તમારા બોલવાની અંદર કર્ટસી, ઓનેસ્ટી એ બધું દેખાવું જોઈએ. નિર્દોષતા દેખાવી જોઈએ. બરાબર, એવું ના દેખાવું જોઈએ કે તમે જે પેલા સામે ઇન્ટરવ્યુ આપવા બેઠા છે અથવા ઇન્ટરવ્યુ લેવા બેઠા છે, એક્સપર્ટ છે, એ બધા કરતા તમે સુપીરિયર છો એવું તમે બતાડ્યું ને એટલે તમે ગયા. હવે સુપીરિયર નો મિનિંગ શું થયો? સુપિરિયર નો મિનિંગ એ છે કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એકેડેમિક્સ માંથી બહાર નીકળેલા હોઈએ એટલે આપણને ટેકનિકલી અમુક વસ્તુઓ થોડીક વધારે યાદ રહેલી હોય. એમ સામે વાળાને ખબર બધી જ હોય, પણ એનું કદાચ કોઈક સુસુપ્ત મગજમાં કોઈક વસ્તુ જતું રહ્યું હોય તો એને કોઈ પોઈન્ટ યાદ ના હોય. તો આપણે ઘણી વખત પેલું આમ એવો દેખાવ કરી દઈએ કે આપણા હાવભાવ એવા આઈ જાય છે ચહેરા ઉપર કે જાણે પેલાને આવડતું નતું ને મને બહુ આવડી ગયું એમ. એટલે એવા લોકો છે ને ઓન ધ સ્પોટ રિજેક્ટ થઈ જાય છે. કેમ કે સામે બેસનારા બધા જ માણસો એ તમારી ઉંમર પસાર કરી ચૂક્યા હોય છે. જાત જાતના અનુભવો એમને હોય છે. ઘણા બધા ઇન્ટરવ્યુ લીધેલા હોય છે. ઘણા બધા ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનીને ટ્રેન કરી ચૂકેલા હોય છે. બરોબર, ઘણા બધા ઓફિસરો, સિનિયર ઓફિસરોની સાથે ડીલ કરેલું હોય છે. કેમ કે ચીફ એન્જિનિયર બેઠા હોય સામે, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર બેઠા હોય, એકેડેમિક એક્સપર્ટ બેઠા હોય. બરાબર, તો એ લોકો કેટલું બધું એ લોકોનું આમ વાસ્ટ એક્સપિરિયન્સ હોય બધા સાથે ડીલ કરવાનું. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ કન્વે યુ કે તમારી અંદર આ વસ્તુ હોવી બહુ જ જરૂરી છે કે તમારે કોન્ફિડન્સ તો બતાવવાનો જ છે, પણ ઓવર કોન્ફિડન્સ બતાવવાનું નથી. ધીસ ઇઝ વન થિંગ. પછી બીજી એક વસ્તુ કે જે નોર્મલી શું હોય છે કે તમે કોઈ બી આમ પર્સનાલિટી ડેવલપમેન્ટનું કે કોમ્યુનિકેશન સ્કિલ કે પ્રેઝન્ટેશન સ્કિલ એવો કોઈ બી પર્સનલ ક્લાસ જો કર્યો હોય અથવા કોઈ નેટ ઉપર કે ક્યાંક તમે જો વાંચેલું હોય તો એમાં સૌથી પહેલા જ એવું લખેલું હોય છે કે તમે જે કંપનીમાં અથવા તો જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, પબ્લિક સેક્ટર છે, જેનો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો એના વિશે તમને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. એટલે તમારે શું કરવું પડે કે નેટ ઉપરથી ને બધી ઘણી બધી જગ્યાએથી એ ડિપાર્ટમેન્ટ વિશે, એની ક્યાં કેટલી ઓફિસો છે, કઈ ટાઈપની એની કામગીરી છે, એનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર શું છે, બરોબર, એવી બધી માહિતી તમારે નેટ ઉપરથી શોધી કાઢવાની.
હે ને. સો ધીસ ઇઝ એપ્લિકેબલ નોટ ઓનલી ફોર ધીસ ઇન્ટરવ્યુ ઓનલી, હે ને, પણ તમે કોઈ બી ઇન્ટરવ્યુ આપો એની અંદર તમારે એ કંપની વિશે અથવા તો એ ઇન્સ્ટિટ્યુશન વિશે, એ પબ્લિક સેક્ટર વિશે અથવા તો એ ગવર્મેન્ટ જોબ વિશે તમારે બધા જ પ્રકારની માહિતી એકઠી કરવાની છે. એટલે ધીસ ઇઝ વોટ જનરલ થિંગ વિચ આઈ વોન્ટ ટુ કન્વે. એ સિવાયનું બીજું બધું તો જે છે એ તમને તમારા ધૂમકેતુ સાહેબ કહેશે જ. મોક ઇન્ટરવ્યુ બી લેશે, બધું લેશે, બરાબર. ધૂમકેતુ ને જોઈને મને ઘણો બધો આનંદ થાય છે. હું તમારી સાથે શેર કરી લઉં છું. બરોબર. ધૂમકેતુ મારો ઘણો જૂનો સ્ટુડન્ટ છે DDIT નો, અને એને હું જે પોઝિશન પર જોઉં છું, અને આ આખી ક્રિષ્ના એકેડેમી જે ચલાવી રહ્યો છે આટલા વર્ષોથી, અને કદાચ ઘણી વખત એવું બની જતું હોય છે, અથવા તો આ ફેક્ટ છે એમ, કે કદાચ મારા જેટલા સ્ટુડન્ટો ગવર્મેન્ટમાં અથવા તો સારા પબ્લિક સેક્ટરમાં નથી ને, એના કરતા 2 ગણા સ્ટુડન્ટ તો ધૂમકેતુની એકેડેમીના છે. તો આ જે વસ્તુ છે એ એકચ્યુઅલી એવું હંમેશા કહી આપે છે કે અમે અમારી રીતે મેક્સિમમ આપવાનો ટ્રાય કરીએ છીએ, પણ અમે એઝ અ પ્રોફેસર અથવા એઝ અ ટ્યુટર હંમેશા એક વસ્તુ જાણીએ છીએ, અને એ વસ્તુ આ છે કે વી આર રોડ, હે ને, અમે તો રસ્તો જ છીએ, એન્ડ યુ આર ધ પર્સન હુ ઇઝ વોકિંગ. બરાબર છે. એટલે રોડ વિલ રિમેન એઝ ઇટ ઇઝ ઓવર ધેર એન્ડ ધેર, બટ ધ પર્સન હુ ઇઝ વોકિંગ, હે ને, હી ઇઝ રીચિંગ ટુ હિઝ ગોલ. બરાબર. અચ્છા, આનો મિનિંગ પાછો એવો નથી થતો કે, હે ને, આનો મિનિંગ એવો બી નથી થતો. ઓકે, હવે સંભળાતું હશે બધાને? નાઉ આઈ થિંક, હે ને, બધાને સંભળાઈ રહ્યું છે ને? હા, ઓકે. કેમ કે નિલેશે કંઈક લખ્યું છે, કાન્ટ હિયર પ્રોપરલી, સો આઈ થિંક જસ્ટ થોડુંક તમારું નેટવર્ક બી ચેક કરતા રહેજો, હે ને, બીકોઝ મેની ઓફ દે આર લિસનિંગ નાઇસલી, આઈ થિંક. ઓકે, સો ધીસ ઇઝ ધ રિયાલિટી. આ એક રિયાલિટી છે કે જ્યાં કદાચ ધૂમકેતુ પહોંચી ગયો, અને ધૂમકેતુએ તો ઘણા બધા લોકોને પહોંચાડી દીધા સારી સારી જગ્યા ઉપર, બરાબર છે. ધેટ યુ નો વેલ. એ બધું મારે અત્યારે અહીંયા કહેવાનો કોઈ મિનિંગ છે નહીં. અને હું હવે તમે લોકો જેટલા અહીંયા મને 101 102 જણ દેખાઈ રહ્યા છે ચેટ બોક્સમાં, 350 જગ્યા છે, તો હું હંમેશા તમારા બધા માટે બ્લેસિંગ્સ આપું છું કે તમે બધા જ સિલેક્ટ થાઓ. અને ઓલરેડી તમે લોકો તો રિટર્ન ટેસ્ટ પાસ કરી ચૂકેલા છો, તો હવે થોડી નાની અમથી ચૂક બી થવી ના જોઈએ, બરોબર. કોક આપણા નેચરના લીધે ચૂક ના થવી જોઈએ, અથવા આપણા કોન્ફિડન્સના લીધે ચૂક ના થવી જોઈએ, આપણા નોલેજના લીધે ચૂક ના થવી જોઈએ, બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ ઉપર તમે થોડુંક ધ્યાન આપજો. ઓકે, નાઉ લેટ અસ મૂવ ટુ અવર ટોપિક ઓફ ટુડે. આજે હું તમને લગભગ બધું કહેવાય ને કે સૌરાષ્ટ્ર વિશે જ બધું બોલવાનું છું. સૌરાષ્ટ્ર. હવે સૌરાષ્ટ્ર શબ્દ જે આવ્યો, સૌરાષ્ટ્ર એટલે આપણે કાઠિયાવાડ શબ્દ જે વાપરીએ છીએ, સૌરાષ્ટ્ર અથવા તો કાઠિયાવાડ. કેમ કે હું જે યોજનાઓ આજે સમજાવવાનો છું, હવે આ તમારા ઇન્ટરવ્યુ સેશનનો જે તૈયારી મેં તમને અત્યારે કીધી ને, કે આપણે આપણું ડિપાર્ટમેન્ટ શું કરે છે અથવા તો એની શું કામગીરી હોય છે, એને રિલેટેડ મેક્સિમમ માહિતી ભેગી કરીને લઈ જવાની છે. એ માહિતી આપણાને બહુ જ ઇમ્પોર્ટન્ટ, ત્યાં આપણાને સેલ્ફ ડ્રીવન ઇન્ટરવ્યુમાં લઈ જઈ શકે છે. અને સેલ્ફ ડ્રીવન ઇન્ટરવ્યુમાં તમે આવી ગયા, તમને આ બધી માહિતી ખબર હોય ને આના વિશે જ ઊંડે ઊંડે પૂછતા જ ગયા તમને, એટલે તમે તરી જાઓ સીધા. તો હું તમને સૌરાષ્ટ્ર રિજિયનની જ વાત કરીશ, કેમ કે આજે હું આજે 3 યોજનાઓ જે બતાવી રહ્યો છું, એક તો સૌની યોજના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે, બીજો કલ્પસર પ્રોજેક્ટ છે, અને ત્રીજો ભાડભૂત બરાજ છે. ભાડભૂત બરાજ, બરાબર. એ ભાડભૂત બરાજ છે એ આમ ભરૂચ અને સુરતના એરિયાને એફેક્ટ કરવાનો છે, પણ કલ્પસર પ્રોજેક્ટના એક કોમ્પોનન્ટ તરીકે બી એને ઘણી વખત જોવામાં આવે છે. અને અલ્ટિમેટલી આ 3 યોજનાઓ છે ને, એ સૌરાષ્ટ્રને
ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવેલી યોજનાઓ છે, જેથી કરીને સૌરાષ્ટ્રનું મેક્સિમમ ડેવલપમેન્ટ થાય. હવે સૌની યોજના, આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ કે સૌની યોજના. આઈ થિંક લગભગ બધાએ સાંભળેલું હશે સૌની યોજના. નામ તો એટલીસ્ટ બધાએ સાંભળેલું જ હશે. આપણા તે વખતના મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઈ મોદી, અત્યારના આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ, એમણે 2012ની અંદર આ યોજનાની શરૂઆત કરાઈ હતી. અને એમનું આ એક સૂત્ર હતું તે વખતે કે આપણું જે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્ર ઘણી બધી હાડમારીઓ ભોગવી રહ્યું છે. કેમ કે એક સમય એવો હતો સૌરાષ્ટ્ર વિશે, જે લોકો સૌરાષ્ટ્રમાં રહે છે અથવા તો કાઠિયાવાડમાં રહે છે, જે આખા ગુજરાતનો લગભગ 33% લેન્ડ એ સૌરાષ્ટ્રની લેન્ડ છે. અને 1948 એટલે આઝાદીના જસ્ટ 1 વર્ષ પહેલા એવું કહેવાતું હતું કે આપણે ગુજરાતના બદલે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ અથવા તો યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર, એના નામથી આપણું ગુજરાત ને મહારાષ્ટ્ર ભેગું થવાનું હતું. બરાબર, ધીસ ઇઝ વોટ ઇઝ સૌરાષ્ટ્ર. આને કહેવાય છે સૌરાષ્ટ્ર, એમ જ્યાં દરબારોનું રાજ હતું, બ્રાહ્મણોનું રાજ હતું. બરાબર છે. તો આવું કંઈક થવાનું હતું, પણ હવે કોઈ કારણસર એ વસ્તુ ના થઈ. પણ અલ્ટિમેટલી જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ને આપણે ટેકનિકલી વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રને તમે, હું જસ્ટ આ એક સ્લાઇડ જવા દઈને તમને જસ્ટ આ એક રિજિયન બતાવવા માંગુ છું. પહેલા સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્ર કહેવાય કોને, મેં જે કીધું ને, તમે આ જે હું જે ગોળ ફેરવી રહ્યો છું, બરાબર, ટ્રેલિંગ, યુ સી જસ્ટ ધીસ, આ જે ભાગ છે એ આખો સૌરાષ્ટ્ર છે. હવે તમે આ વસ્તુને એક રીતે જુઓ, સૌરાષ્ટ્રને, આની જે ભૂમિ છે સૌરાષ્ટ્રની, એક બાજુ કચ્છનો અખાત, બરાબર, ગલ્ફ ઓફ કચ્છ. અહીંયા તમે જોશો તો ખંભાતનો અખાત, દેટ ઇઝ ગલ્ફ ઓફ કેમ્બે. આ દિશામાં તમે જોશો અહીંયા તો અરેબિયન સી. ફક્ત આ એક નાનું અમથું લેન્ડ કનેક્શન છે, જેને આપણે નેક જેવું કહીએ, કે જે ગુજરાતની સાથે સૌરાષ્ટ્રને કનેક્ટ રાખે છે. તો તમે આ આખી ફિગર જોઈને તમને ખ્યાલ આવશે કે સૌરાષ્ટ્ર, જેની અંદર 11 ડિસ્ટ્રિક્ટ છે, 11 ડિસ્ટ્રિક્ટ, 11 જિલ્લાઓ, એ સૌરાષ્ટ્રની લગભગ 3/4 લાઈન એ કોસ્ટ લાઈન છે. 3/4 લાઈન જે છે એ કોસ્ટ લાઈન છે. કોસ્ટ લાઈન એટલે દરિયાનું પાણી એને અડકી રહ્યું છે. સૌરાષ્ટ્રની ભૂમિને દરિયાનું પાણી અડકી રહ્યું છે. હવે હું અઘરો પ્રદેશ છે એવું કેમ કહું છું ને, એ આના ઉપરથી હવે આવે છે. આ જે 1/3 કોસ્ટ લાઈન છે ને, એ 1/3 કોસ્ટ લાઈનના લીધે, આ જે 1/3 કોસ્ટ લાઈન છે એના લીધે, અને સૌરાષ્ટ્રની અંદર લગભગ એક યુનાઇટેડ સ્ટેટના સ્ટડી પ્રમાણે 7 લાખ પંપ્સ છે. 7 લાખ પંપનો મિનિંગ એવો થાય છે કે દર 20 માણસે એક બોર છે. દર 20 માણસે એક બોર, અને દર કિલોમીટરે 3 બોર. તો આટલું બધું પમ્પિંગ કરીને પાણી બી કાઢી લીધું. એટલે ગ્રાઉન્ડ વોટરના તળ જે છે ને એ બહુ ઊંડે જતા રહ્યા, અને એ ઊંડે જવાના લીધે, અને આ 1/3 કોસ્ટ લાઈન હોવાના લીધે, સેલાઇન વોટર એટલે દરિયાનું ખારું પાણી 10-10 કિલોમીટર દૂર સુધી ઘૂસી ગયું, અને જે મીઠું પાણી છે એને બગાડ નાખ્યું. એક તો મીઠું પાણી ખૂબ નીચે ઉતરી ગયું છે, એટલે આપણે એને ટેકનિકલ ભાષામાં એવું કહીએ કે ગ્રાઉન્ડ વોટર ટેબલ હેઝ બીન lowered down tremendously, and because of that another problem came, જેને આપણે કહીએ છીએ સેલાઇન વોટર ઇન્ટ્રુઝન. બરાબર, જેને કહીએ છીએ આપણે સેલાઇન વોટર ઇન્ટ્રુઝન. તો આ તો તમને મેં 2 પ્રોબ્લેમ કીધા, જે અઘરા પ્રોબ્લેમ થયા. બરાબર છે. અને એક પેલા 7 લાખ બોરિંગના લીધે આપણે હાથથી ખેંચી નાખ્યું બધું પાણી. બરાબર, જમીનનું પાણી ખેંચ્યું. હવે આપણે એની કુદરતી વાત કરીએ. કુદરત, તો કુદરતી રીતે આ એક સૌરાષ્ટ્ર, જેને આપણે પેનિન્સ્યુલા કહીએ છીએ,
હે ને બેઝિકલી જીઓલોજીકલ ફોર્મેશન જે એનું છે એ ટ્રેપ બેસાલ્ટમાંથી થયેલું છે. હવે એ ટ્રેપ બેસાલ્ટ જે છે એ ટ્રેપ બેસાલ્ટ એનું કાળક્રમે ઇરોઝન થઈ થઈને ઉપરના જે પળો બન્યા છે એ ઉપરના પળો ઓલમોસ્ટ ક્લેઈ સોઇલ છે, ઓલમોસ્ટ ક્લેઈ સોઇલ. અમુક જ જગ્યાઓ એવી છે સૌરાષ્ટ્રમાં કે જ્યાં તમને સેન્ડી અથવા તો સિલ્ટી ક્લે તમને જોવા મળે. બાકી મોટા ભાગની જગ્યાઓ છે ધેટ ઇઝ ફાઇન ક્લે. અને ફાઇન ક્લે ને નીચે ટ્રેપ બેસાલ્ટ. એના લીધે સ્કેર્સિટીનો પ્રોબ્લેમ બહુ આવે છે. સ્કેર્સિટી એટલે શું? બીકોઝ સી ધીસ ફાઇન ક્લે એની પોરોસિટી તો બહુ હાઈ હોય છે પણ પરમિયાબિલિટી ઓછી હોય. ઘણી બધી જગ્યાએ તો એવું બી થઈ ગયું છે કે ફાઇન ક્લે એટલી બધી સ્વેલિંગ ને શ્રિંકેજ પ્રોપર્ટીમાં કન્વર્ટ થઈ છે કે ઇટ હેઝ બીકમ બ્લેક કોટન સોઇલ, એટલે મીડિયમ બ્લેક કોટન સોઇલ બની ગઈ છે. એટલે એની જે હાર્વેસ્ટિંગની ક્ષમતા છે ને, આઈધર તમે એને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહો અથવા તો ગવર્મેન્ટે આટલા બધા ત્યાં ચેકડેમ બનાયા એના થકીનું હાર્વેસ્ટિંગ કહો, કેનાલ સ્ટ્રક્ચર બનાયા એના થકી હાર્વેસ્ટિંગ કહો, તો એ હાર્વેસ્ટિંગ બી પ્રોપર થતું નથી. એટલે આ એની એક બહુ મોટી બીજી ડિફિકલ્ટી ઊભી થઈ. હવે આ બધા કારણોસર, આ બધા કુદરતી કારણો અને મેનમેડ કારણો અને ત્યાંની વસ્તી વધારે અને 33% જેટલો આખો નાખો ગુજરાતનો એરિયા. તો હવે આપણે ગુજરાતને ડેવલપ કરવું હોય એટલે સ્વાભાવિક છે કે આખા કાઠિયાવાડને ડેવલપ કરવું પડે અથવા તો આખા સૌરાષ્ટ્રને ડેવલપ કરવું પડે. બરાબર, સૌરાષ્ટ્ર એટલે ઇટ ઇઝ વોટ વી કોલ ઇટ એઝ એ કાઠિયાવાડ. તો હવે આવા બધા પ્રોબ્લેમ્સ હોય અને પાણીની જો આટલી બધી સમસ્યા હોય સૌરાષ્ટ્રની અંદર, તો સૌરાષ્ટ્રનું પુનરુત્થાન થાય કઈ રીતે, એનું ડેવલપમેન્ટ થાય કઈ રીતે? તો એના જ માટે આપણા મોદી સાહેબે જે આખો સ્ટડી તો તમારા ડિપાર્ટમેન્ટે જ કરેલો, ઇરિગેશન ડિપાર્ટમેન્ટે, પણ એ વસ્તુ મોદી સાહેબે સમજી છે તે વખતે કે ભાઈ આપણે આટલા બધા ચેકડેમ બનાવી ચૂક્યા, અહીંયા નર્મદાનું પાણી બી આપણે સુરેન્દ્રનગર બ્રાન્ચ કેનાલ અને પેલી કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે એ બાજુ મોકલી છે. આની ઘણી બધી આટલી નહેરો, શાખા નહેરો બી થઈ છે, છતાં બી બે જ મિનિટ વેઇટ કરજો બધા. હા, એટલે નેટ કદાચ ડિસ્કનેક્ટ થઈ ગયું તો આઈ ડોન્ટ નો શું થાય. ઓકે, હવે આવે છે અવાજ એકદમ ક્લિયર? હેલો, એવરીબડી લિસનિંગ? બધાને અવાજ આવી રહ્યો છે? ઓકે. તો આ જે સૌરાષ્ટ્રનું છે કે હવે એને ડેવલપ કરવું હોય તો શું કરવું પડે? એટલે એનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ કરવો પડે, એમાં ઇરિગેશન પોટેન્શિયલ વધારવું પડે, ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન વધારવી પડે. પણ આ બધું જ કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત શું? તો પાણી. વોટર ઇઝ રિક્વાયર્ડ. એટલે વોટર ત્યાં પહોંચાડવા માટે જે યોજના સૌથી પહેલા ઘડાઈ એનું નામ છે સૌની યોજના. સૌની યોજના. હવે સૌની નો શબ્દ જે તમે અહીંયા વાંચ્યો, સૌની એટલે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. હવે નરેન્દ્ર મોદીએ તે વખતે આ સૂત્ર આપ્યું હતું આના માટે કે હર ખેત કો પાની ઓર હર હાથ કો કામ. અને એ બેઝ ઉપર સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનાનો જન્મ થયો. અને આ યોજના ખાસી એવી આગળ બી વધી છે. હું આના વિશે હમણાં બધું ડિટેલ કહી બી રહ્યો છું તમને. પણ એના પહેલા બીજી એક વસ્તુ આપણે કહી દઈએ કે અત્યારે જે આપણા ચીફ મિનિસ્ટર છે વિજયભાઈ રૂપાણી સાહેબ, એમણે તો શું કીધું છે કે આપણે આ યોજનાની મદદથી જેટલા તળાવો ને રિઝર્વોયર ભરવાના છે
એ રિઝર્વોયરનું ડીસિલ્ટિંગ કરવું બી જરૂરી છે. એટલે યુ વિલ નોટ બિલીવ કે લગભગ 300 કરોડ રૂપિયા તો એમણે જે સુકાઈ જતા ડેમ છે કે સુકાઈ જતા રિઝર્વોયર છે કે સુકાઈ જતા ચેકડેમો છે, ટેન્ક્સ છે, એ બધાને ઊંડા કરવા માટે સ્પેશિયલ આટલા રૂપિયા ફાળવેલા છે. બરાબર છે. તો ધેટ ઇઝ ઓલ્સો ધેર. અને એ વસ્તુ આ જ યોજનાનો એક પાર્ટ બની રહ્યું છે. ઓકે, હવે આપણે સમજીએ કે આ યોજનાથી સૌરાષ્ટ્રમાં ગ્રીનરી કઈ રીતે થશે અને પાણી કઈ રીતે આપશે. તો આપણી જે નર્મદા મુખ્ય કેનાલ છે, મેઇન કેનાલ નર્મદા, યુ કેન એબલ ટુ સી ધીસ હાઇલાઇટેડ પોઈન્ટ. આ નર્મદા મેઇન કેનાલ છે. એ નર્મદા મેઇન કેનાલમાંથી સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ નીકળે છે આ રીતે, જે સુરેન્દ્રનગર સુધી જાય છે. અહીંયા સુરેન્દ્રનગર સુધી જાય છે. એન્ડ ધેન આફ્ટર ઇટ સ્ટોપ્સ. એ બ્રાન્ચ કેનાલ છે, મેઇન બ્રાન્ચ કેનાલ છે. અને એ બી કેનાલ એટલી મોટી છે કે સુરેન્દ્રનગર કેનાલનો જે ડિસ્ચાર્જ છે એ લગભગ 3300 ક્યુમેક એટલે કે 10,000 ક્યુસેક જેટલો એનો ડિસ્ચાર્જ છે. નર્મદાનો ટોટલ મેઇન કેનાલનો ડિસ્ચાર્જ છે જે 40,000 ક્યુસેક છે. તો ધીસ ઇઝ કેરિંગ 10,000 ક્યુસેક એટલે કે 3,300 જેવું આશરે ક્યુમેક એવું કહી શકાય. હવે નર્મદાની અંદર જે પાણી આવે છે એક્સ્ટ્રા સરપ્લસ ફ્લડ વોટર ને બધું, એ બધું જ પાણી આપણે એમાંથી સૌરાષ્ટ્ર રિજિયનને જેટલો શેર મળતો હોય એ બધું જ પાણી જો સૌરાષ્ટ્રમાં પ્રોપર પ્લાનિંગ કરીને ડાયવર્ટ કરવામાં આવે અને એમને રાઈટ ટાઈમે યોગ્ય સમયે પાણી મળી રહે તો એમાં ઇરિગેશનનો પણ વિકાસ થાય, ઇરિગેશન ઇન્ટેન્સિટી પણ વધારી શકાય, ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ થાય અને સામે રેવન્યુ પણ એટલું જનરેટ થાય અને લોકોની સમૃદ્ધિ વધે because of increase of farming. તો એના માટે આ જે બ્રાન્ચ કેનાલ સુરેન્દ્રનગરમાં એનો એન્ડ થાય છે, સુરેન્દ્રનગર અને મોરબી પાસે, ત્યાંથી ગવર્મેન્ટે આ સૌની યોજના મારફતે 4 લિંક ઊભી કરવાની એક યોજના ઘડી. એને નામ આપવામાં આવ્યું લિંક 1, લિંક 2, લિંક 3 અને લિંક 4. હવે આ કેનાલ નથી, આ જે લિંક છે એ કેનાલ નથી પણ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે. હે ને, મેજર જગ્યાએ મેજોરિટી ઓફ ધ જગ્યાએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે. હવે આ 4 પાઇપલાઇનો જે નર્મદાનું પાણી આખા સૌરાષ્ટ્ર રિજિયનની અંદર પહોંચાડશે પણ ડાયરેક્ટ ઇરિગેશન નહીં કરે. આ 4 લિંકનું જે પાણી છે એ સૌરાષ્ટ્ર રિજિયનમાં પહોંચશે પણ ડાયરેક્ટ ઇરિગેશન નહીં કરે. ડાયરેક્ટ ઇરિગેશન એટલે એમાંથી પેલી ફિલ્ડ કેનાલ ને એવું બધું નહીં નીકળે. તો શું થશે? તો આ બધી જે 4 લિંક છે એ સૌરાષ્ટ્રની અંદર મેજર અને મીડિયમ ડેમ્સ અને અમુક સ્મોલ ટેન્ક્સ, મેજર મીડિયમ ડેમ્સ અને અમુક સ્મોલ ટેન્ક્સ એને ભરી દેશે. સો they are going to fill up the reservoirs, tanks and check dams located in that area. એવા 115 ડેમ આઈડેન્ટિફાય કર્યા આ 4 લિંક મારફતે ભરવા માટે. હવે એનો ફાયદો શું કે આ લિંક જે રિઝર્વોયરને ભરે એ રિઝર્વોયરનું એનું પોતાનું કેનાલ નેટવર્ક ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે, પણ એ કેનાલ નેટવર્ક એમાં 12 માસ પાણી રહેતું નથી. ચોમાસાની ઋતુ આવે એટલે થોડો ટાઈમ પેલો ડેમ ભરાયેલો રહે અને 2-2.5 મહિના તો પૂરા થાય ને એના પહેલા તો પેલો ડેમ ખાલી થઈ જાય ને સૂકાભટ થઈ જાય. જે લોકો સૌરાષ્ટ્રમાં રહે છે એ લોકોએ જોયું હશે કે મેજર ડેમ મોટા ભાગના અને મીડિયમ ડેમ એ બી સુકાઈ જતા હોય છે. તો નાના ડેમની તો વિસાત જ ક્યાં રહી. બરાબર છે. એટલે ચોમાસા પછી હાર્ડલી 2-3-4 મહિના પાણી રહે એન્ડ ધેન આફ્ટર they will see it dry. એટલે ડ્રાય થઈ જાય એનો મિનિંગ શું થાય? પીવાનું પાણી એટલું તો જેટલું રાખવું પડે અને રહી શકે એટલું રાખવામાં આવે, બાકી ઇરિગેશન માટે પાણી મળે નહીં. And that is why this
પ્રોજેક્ટ, સૌની યોજના એ ટાઈમે બધા જ રિઝર્વોયરને ભરી દે. એટલે તમે એક વખત ખાલી ચોમાસું પાક લઈને બંધ ના થઈ જાવ. તમે ખરીફનો બી પાક લઈ શકો, રબીમાં બી પાક લઈ શકો, એન્ડ યુ વિલ ગેટ વોટર ટાઈમ ટુ ટાઈમ. એન્ડ ધેટ ઇઝ હાઉ, અને એ રીતે અહીંની ઇરિગેશન ઇન્ટેન્સિટી જે છે એ ઇરિગેશન ઇન્ટેન્સિટી અહીંની વધે. ઓકે, હવે યોજના વિશે બધાને થોડુંક સમજાયું કે સૌરાષ્ટ્ર શું છે એના વિશે તમને સમજાયું, અને તમને આ 4 લિંક છે કે જે 4 પાઇપલાઇન છે એટલી ખબર પડી. હવે આપણે સમજીએ કે લિંક 1 એ ક્યાંથી શરૂ. હવે તમારે આમાં એક એવું યાદ રાખવાનું છે કે લિંક 1 જે છે ને એ એકલી જ મોરબીમાંથી શરૂ થાય છે. બાકીની 3 લિંક જે છે એ સુરેન્દ્રનગરથી શરૂ થાય છે. આ વસ્તુ કોમન પોઈન્ટ યાદ રાખવાનો. વારે ઘડીએ ઇન્ટરવ્યુમાં જ્યારે આવું બધું પૂછાય એટલે તમારે આ રીતે યાદ રહેલું હોય ને તમને, એટલે તમે ઇઝીલી કહી શકો કે લિંક 1 છે એ મોરબીથી શરૂ થાય છે, અને બાકીની બધી જ લિંક છે એ સુરેન્દ્રનગરથી શરૂ થાય છે. અને સુરેન્દ્રનગરના એક્ઝેક્ટ પોઈન્ટ ક્યાંથી શરૂ થાય છે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. તો લિંક 1 જે છે એ મોરબીમાં મચ્છુ ડેમ 2 થી શરૂ થઈને સાની ડેમ સુધી જાય છે. સાની ડેમ, બરોબર, જે અત્યારે આજની તારીખમાં આપણે જ્યારે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની અંદર એ જિલ્લો કવર થઈ ગયો છે. બરોબર છે. તો એ છે લિંક 1. બધાની લંબાઈ વિશે બી આપણે જોઈ લઈએ છે કે કોની કેટલી લંબાઈ છે, કોણ શું કરવાની છે, કઈ લિંક થી શું થવાનું છે. હવે એ જ રીતે તમે લિંક 2 જોશો, લિંક 2, તો લિંક 2 જે છે એ ભોગાવો ટુ ડેમ. હવે લિંક 2 અને લિંક 4, આ જે છે એ લિંક 4 છે અને આ જે છે એ લિંક 2 છે. તો લિંક 4 અને લિંક 2 એ બંને ભોગાવો 2 ડેમ થી શરૂ થાય છે. બંને ભોગાવો 2 ડેમ થી શરૂ થાય છે. ભોગાવો 2, અને હું જે બોલું છું એ યાદ રાખો, ભોગાવો 2. હવે લિંક 2 છે એ ભોગાવો 2 થી શરૂ થઈને રાયડી ડેમ પર પૂરી થઈ જાય છે. અને લિંક 4 છે એ ભોગાવો ડેમ 2 થી શરૂ થઈને હિરેન ડેમ પર એન્ડ થાય છે. અને છેલ્લી છે એ લિંક 3. એ લિંક 3 છે એ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી શરૂ થાય છે અને વેનુ ડેમ, વેનુ ડેમ પર સમાપ્ત થાય છે. આ છે લિંકના ઉદ્ગમ સ્થાન અને એન્ડ પોઈન્ટ. બરાબર, આ તમારે ખાસ યાદ રાખવાની છે. ફ્રોમ વેર ઇટ ઇઝ ઓરિજિનેટિંગ એન્ડ ફ્રોમ વેર ઇટ એન્ડ્સ. ક્યાંથી એ ઓરિજિનેટ થાય છે અને ક્યાં એનો એન્ડ થાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. અચ્છા, બીજી એક વસ્તુ તમારે જે બોલવાની છે ઇન્ટરવ્યુની અંદર, એ લિંક 1 જે છે એ નાનામાં નાની છે અને લિંક 4 છે એ મોટામાં મોટી છે. બરાબર. લિંક 1 છે એ નાનામાં નાની છે, લિંક 4 છે એ મોટામાં મોટી છે. હવે તમે આ ફિગર જે જોશો ને સૌની યોજના વાળી, તો આની અંદર તમે જુઓ લિંક 1, લિંક 2, લિંક 3 અને લિંક 4 નું ટેબલ બતાવેલું છે. પેલામાં આપણે ઉદ્ગમ સ્થાન તો જોઈ જ લીધું પેલામાં. હવે આની અંદર જે ટેબલ બતાવેલું છે ને એ ટેબલનો જો તમે સ્ટડી કરશો તો તમને દેખાશે કે લિંક 1 જે મેં કીધું હતું કે મોરબી થી શરૂ થાય એટલે મચ્છુ 2 ડેમ થી શરૂ થાય છે અને છેલ્લે સાની ડેમ પર પૂરી થાય છે. તો તમને અહીંયા દેખાશે, જો આ જે છે ને આ સાની ડેમ અહીંયા દેખાશે તમને. બરાબર છે. અને આ જે છે એ મચ્છુ 2 ડેમ છે. ઓકે, તો આઈ થિંક કે ધીસ ઇઝ વોટ યુ કેન સી. બધાને દેખાય છે ને? યસ ઓર નો? ઓકે. હવે એ જ રીતે એટલે તમે લિંક 1 ની વસ્તુ, હવે લિંક 1 માં તમે અહીંયા તમને બધા જ ડેમના નામ યાદ રહે એવું જરૂરી નથી, પણ જેટલા યાદ રહે એટલા રાખી શકે. હવે અમુક લોકો, તમે લોકો જે એ એરિયામાં રહો છો પર્ટિક્યુલરલી, આ જે લિંક 1 જ્યાંથી પસાર થાય છે, એટલે તમે મોરબી ડિસ્ટ્રિક્ટ થી માંડીને તમે શરૂ કરો તો જુનાગઢ છે અહીંયા, બરોબર, તમારું જામનગર છે, આ દેવભૂમિ દ્વારકા છે, આ બધા જેટલા સ્ટેટમાંથી આ પસાર થાય છે એ
સ્ટેટ જિલ્લાઓ સોરી હે ને સ્ટેટ નહીં જિલ્લાઓ એ જિલ્લાઓમાં એ ડિસ્ટ્રિક્ટની આજુબાજુ જે લોકો રહેતા હોય એ લોકોને તો ઘણા બધા ડેમના નામ યાદ રહે અને જેને બધા ડેમના નામ યાદ ના રહે એને જે અમુક જે ફેમસ ડેમ છે દાખલા તરીકે તમે સમાચાર હંમેશા જોતા હો તો આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ હંમેશા આજી ડેમની ને એવી બધી બહુ વાતો કરતા હોય બરાબર એટલે આજી ડેમ છે ઊન ડેમ છે તો આ બધા જે ફેમસ ટાઈપના ડેમ છે બરોબર ભોગાવો છે સો ધીઝ આર ઓલ શેત્રુંજી છે એટલે એવા બધા જે ડેમ છે ને એવા તમારે બે ચાર નામ આમાં ખાસ યાદ રાખવાના ને એ બોલી જ જવાના એટલે સામેવાળાને સીધું ખબર પડે કે આ વ્યક્તિને આટલું નોલેજ છે બરાબર છે એટલે આ તમે અહીંયા જોશો તો મચ્છુ 2 થી શરૂ થાય છે આમાં તમે આમ મેજર જુઓ ને તો જો આજી 4 છે આજી 3 છે ઊંડ 1 ઊંડ 2 છે આ બધા થોડા પોપ્યુલર ડેમ્સના નામ છે બરાબર છે એટલે એ બધા તમે યાદ રાખી શકો હવે સૌથી મોટી વસ્તુ યાદ રાખવાની એ છે કે લિંક 1 છે એ 30 જળાશયો ભરે છે 30 એ જ રીતે લિંક 2 છે એ 17 જળાશય ભરે છે બરોબર અહીંયા બી 17 જળાશયના નામ આપેલા છે હવે હું બધા અહીંયા વાંચવા બેસતો નથી તમને આ સ્લાઇડ મળી જવાની છે એટલે તમે આની અંદર રિફર કરી શકો છો બરોબર કયા કયા 17 જળાશયો છે લિંક 2 માં એ જ રીતે લિંક 3 ની અંદર તમે જોશો તો 28 જળાશય છે યુ સી 28 રિઝર્વોયર્સ 28 જળાશયોને ભરે છે અને તમે આની અંદર જુઓ આ જે કોઈ બી લિંક તમે એક પકડશો ને એટલે તમને આ રીતે આ જે મેઇન પાઇપલાઇન છે જેને આપણે ટ્રંક લાઇન કહીએ છીએ મેઇન પાઇપલાઇન ઇઝ અ ટ્રંક લાઇન એના પછી આવી બધી જો નાની નાની તમને પાઇપલાઇનો દેખાશે બીજી કે આ ટ્રંક આ લાઈનોમાંથી બીજી પાઇપલાઇનો બી જાય છે જે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં રિઝર્વોયર કે ડેમ લોકેટ થયેલા છે એ જગ્યાએ એ બધી પાઇપલાઇનો ત્યાં જઈને અને એ તળાવોને રિઝર્વોયરને ભરશે હવે છેલ્લી છે આપણી આ લિંક 4 તો લિંક 4 જે છે એ મોટામાં મોટી છે મેં કીધું એમ અને 40 જળાશયોને ભરે છે 40 રિઝર્વોયર્સ આર ગોઈંગ ટુ બી ફિલ્ડ અપ બાય ધીસ એટલે હવે તમે આમાં ટોટલ મારો તો ટોટલ 115 જળાશય થયા 115 રિઝર્વોયર્સ બરોબર એનું હું તમને બાયફર્કેશન બી બતાવું છું અને દરેક લિંકની આગવી ખાસિયત બી બતાવું છું બરાબર છે આગળ ઓકે સો નાઉ યુ સી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના એ શું છે તો એને આપણે ઇરિગેશન પ્રોજેક્ટ નથી કહેતા પણ એને શું કહીએ છે લિંકિંગ પ્રોજેક્ટ કેમ કહીએ છે કેમ કે એ બધા જ ડેમોને લિંક કરે છે એકબીજાની સાથે લિંક કરે છે જ્યાં બી વધારાનું પાણી છે પમ્પિંગ સ્ટેશનો છે બધે પમ્પિંગ સ્ટેશનો ઘણા બધા પમ્પિંગ સ્ટેશન અહીંયા બની રહ્યા છે બરોબર એઝ ઓન ટુડે 40 પમ્પિંગ સ્ટેશન્સ 40 પમ્પિંગ સ્ટેશન ના કામકાજ ચાલુ છે અલગ અલગ જગ્યાઓએ અને અલગ અલગ સ્કીમોમાં તો આ જે લિંકિંગ પ્રોજેક્ટ છે જે 115 ડેમને એક્સેસ નર્મદાના એક્સેસ વોટરથી ભરી દેશે બરાબર છે હવે સૌની યોજનાની સૌથી મોટીમાં મોટી ખાસિયત શું છે કેમ કે આમાં આપણે પાઇપલાઇન યુઝ કરીએ છીએ એટલે તમે જુઓ જે ગવર્નમેન્ટનો સૌથી મોટો માથાનો દુખાવો કહીએ ને લેન્ડ એક્વિઝિશન આ તમે જે હું હાઇલાઇટ કરી રહ્યો છું લેન્ડ એક્વિઝિશન સૌથી મોટું માથાના દુખાવા વાળું કામ છે આ કોઈને બી જમીન સંપાદન કરવી એટલે કેટલાય આંદોલનો શરૂ થઈ જાય બધું શરૂ થઈ જાય પેલો કે મને જંત્રી પ્રમાણે ભાવ નથી મળતો ને બધા જાત જાતના પ્રોબ્લેમ્સ ઊભા થાય એટલે એ સૌથી મોટો જે પ્રોબ્લેમ હતો ને એ પ્રોબ્લેમ જ નીકળી ગયો આ યોજનાની અંદર બરાબર છે પછી આપણે ટેકનિકલ વાત કરીએ તો આમાં જમીન ખોદવાની નહીં ધેર ઇઝ નો એક્સકેવેશન નો એમ્બેકમેન્ટ બરોબર કેનાલ હોય ઓપન કેનાલ હોય તો તમારે એક્સકેવેશન કટિંગ ફિલિંગ જે બી કરવું હોય બધું કરવું પડે અહીંયા કશું જ નહીં પાઇપલાઇન છે એટલે તમારે પાઇપલાઇનનું જે લેવલ છે ઇન્વર્ટ લેવલ આપણે જેને કહીએ છીએ એ લેવલ સુધી આઈધર એક્સકેવેટ કરવાનું અથવા તો યુ કેન લે ધ પાઇપલાઇન ઓન સરફેસ ઓલ્સો બીજું છે નો ઇવેપોરેશન નો સીપેજ જ્યારે આ પાઇપલાઇનોમાંથી પાણી પસાર થશે તે વખતે એમાં ઇવેપોરેશન નોય લોસ નહીં જાય અને સીપેજનો બી લોસ નહીં જાય એટલે એ બધા ફાયદા છે આપણા અને આ બધા ફાયદાને લીધે આપણે પાણીની ટીપે ટીપું બૂંદે બૂંદ બચાવી શકીશું અને આપણી ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન છે એ ખૂબ હાઈ બનશે ઓકે
માસિવ પાઇપલાઇન છે આ યોજનાની અંદર. જે પાઇપલાઇનો છે ને એ જબરજસ્ત મોટી છે. 3 મીટર ડાયામીટર, આખી તમારી કાર પસાર થઈ જાય એમાંથી. 3 મીટરના ડાયામીટર, બરાબર. મોટી કાર, નાની કારની વાત નહીં કરતો હું તમને. અને જે લોકો ત્યાં રહે છે એ લોકોએ લગભગ જોયું હશે, એ લોકોએ 600 mm એટલે શું કહેવાય, 2 ફૂટ જેટલી, 2 ફૂટથી માંડીને 2.4 મીટર સુધીના તો બધા જ કન્સ્ટ્રક્શન જોયા હશે જે લોકો ત્યાં એ આજુબાજુમાં રહે છે, બરાબર છે. તો આ માસિવ પાઇપલાઇનનો પ્રોજેક્ટ છે, જેમાં પાઇપલાઇનની જે રેન્જ છે એ 3 મીટરથી માંડીને 500 મિલીમીટર સુધીની છે. બીજો સૌથી અગત્યનો આનો ફીચર, સાલિયન્ટ ફીચર કહી શકાય અથવા તો એડવાન્ટેજ કહી શકાય કે એક્ઝિસ્ટિંગ જે જળાશયો છે એ જ વાપરવાના છે અને એનું જ કેનાલ નેટવર્ક વાપરવાનું છે, એ જ ચેક ડેમો વાપરવાના છે. અને એટલા જ માટે મેં હમણાં તમને કીધું કે આપણા રૂપાણી સાહેબે શું કીધું કે આપણા જે રિઝર્વોયર સુકાઈ જાય છે ને એના માટે એનું ડીસિલ્ટિંગ કરો, એને ખોદીને ઊંડા કરો, તળાવો ઊંડા કરો, બરોબર. એના માટે 300 કરોડ રૂપિયા ફાળવી આપ્યા, બરાબર. સો ધીસ ઇઝ વોટ યુ શુડ રિમેમ્બર કે સૌની યોજનામાં આપણે જળાશયો જે ભરવાના છે ને આટલું બધું પાણી હવે મળવાનું જ છે આપણને, તો જળાશયોને બી ઊંડા રાખવા કે જેથી કરીને આપણે વધારે ને વધારે પાણી ભરી શકીએ એમાં. ઓકે, હવે આ સૌની યોજનાની જે ટોટલ પાઇપની લેન્થ છે આખા સૌરાષ્ટ્રમાં જે ગ્રીડ બને છે એ ઇનિશિયલી જે પ્લાન્ટ હતી તે 1125 કિલોમીટર હતી, જે મોડિફાઈ થઈને 1263 કિલોમીટર થઈ ગઈ છે અત્યારે હાલના તબક્કામાં એની લંબાઈ 1263 કિલોમીટર છે. અને જેમ જેમ ફેઝના કામ થતા જાય છે અને કોઈક જગ્યાએ અલાઇનમેન્ટનો પ્રોબ્લેમ થાય કે કોઈક જગ્યાએ 2 તળાવ વધારે ભરવાના આવે વચ્ચે, તો ઇન ધેટ કેસ આ લેન્થ હજુ બી વધી શકે છે, બરાબર છે. પણ હાલના તબક્કે ઇટ ઇઝ 1263 કિલોમીટર, બરોબર છે. અને બીજું છે કે આ યોજનાની જે શરૂઆતી કિંમત, અંદાજિત કિંમત હતી એ 12,166 કરોડ એસ્ટિમેટેડ કોસ્ટ, આપણે જેને કહીએ છીએ એસ્ટિમેટેડ કોસ્ટ. પણ હજુ તો આ યોજના લગભગ 50% પૂરી થઈ છે અને લગભગ આટલા રૂપિયા તો ખર્ચાઈ ગયા, બરાબર. એટલે એસ્ટિમેટનો મિનિંગ જ એ હોય છે. ઓકે, આ યોજનાથી પીવાનું પાણી મળશે અને ઇરિગેશન માટેનું પાણી મળશે. ઇરિગેશન કેટલા એરિયામાં થશે, તો 4.13 લાખ હેક્ટર, અથવા તો એને તમે એકરમાં કહેવા માંગતા હો તો 10.22 લાખ એકરની અંદર આના પાણી આપણને મળશે. અને છેલ્લો પોઈન્ટ જે મેં લખ્યો છે અહીંયા, ટુ રિઝોલ્વ ધ વોટર રિલેટેડ પ્રોબ્લેમ્સ ઓફ એરિયા, જે મેં તમારી સાથે સૌરાષ્ટ્રની વાત કરી શરૂઆતમાં, સૌરાષ્ટ્ર અથવા તો કાઠિયાવાડ, કે કયા સંકટોમાંથી એ પસાર થાય છે અને શાના લીધે પસાર થાય છે, બરોબર. એ બધા જ પ્રોબ્લેમ રિઝોલ્વ કરવા માટેની આ યોજના છે, સૌની યોજના. ઓકે, હવે આની અંદર આપણે જસ્ટ, કેમ કે ત્યાં પ્લાનમાં આપણે જોઈ લીધું છે એટલે હવે આને વારે ઘડીએ પેલું શું કહેવાય કે જોવાની જરૂર નથી. તમને યાદ જ રહી ગયું હશે કે લિંક 1 છે, બરોબર. 4 ટ્રંક પાઇપલાઇનો, લિંક 1 2 3 4, 115 ડેમ ભરવાના, 11 જિલ્લા સૌરાષ્ટ્રના. હું બતાવું છું 11 જિલ્લામાં કયા જિલ્લામાં કેટલા ડેમ ભરવાના છે, બરોબર. લિંક 1 ઓરિજિનેટિંગ મચ્છુ ટુ મોરબી, 180 કિલોમીટરની લંબાઈ, ટૂંકી લંબાઈ બી જુઓ 180 કિલોમીટર છે, બરાબર છે. અને આ ચેનલ ક્યાં ક્યાંથી પસાર થાય છે તો એ બી અહીંયા મેં લખી આપેલું છે તમને. જામનગરમાંથી, મોરબીમાંથી, દેવભૂમિ દ્વારકા, આટલી જગ્યાએથી આ કેનાલ પસાર થાય છે, બરોબર છે. 30 ડેમો છલકાઈ દેવાની છે. એટલે આ તમને આખી એક સ્લાઇડ મેં બનાવીને આ પ્રેઝન્ટેશનમાં રાખી છે, એટલે તમને દરેક લિંકમાં કેટલા જળાશયો બનાવવાના છે એની વિગત ત્યાં સ્લાઇડમાં જ મળી ગઈ. તે જ રીતે તમે લિંક 2 વાંચો. લિંક 2 ભોગાવો 2 થી શરૂ થાય છે અને રાયડી ડેમ સુધી, અમરેલી જિલ્લામાં, હે ને, રાયડી ડેમ સુધી. સો એની લંબાઈ કેટલી છે તો 253 કિલોમીટર. કેટલા રિઝર્વોયર ભરશે તો 17 ભરશે. લિંક 3 છે એ 245 કિલોમીટર, 245 કિલોમીટર, જેની શરૂઆત ધોળીધજા ડેમથી થાય છે અને એન્ડ જે એનો ક્યાં છે તો વેણુ 1માં એ એન્ડ થાય છે. 28 ડેમ ભરવાની છે, 28 ડેમ. અને છેલ્લી છે લિંક 4,
એ ભોગાવો 2 માંથી જ શરૂ થાય છે અને ભોગાવો 2 માંથી શરૂ થઈને હેરણ 2 સુધી જાય છે. હેરણ 2 જેને આપણે જુનાગઢ સોમનાથ કહીએ છીએ. હવે આ જુનાગઢનું નામ છે ને ગીર સોમનાથ, એમાંથી એક જિલ્લો છૂટો પાડ્યો ગીર સોમનાથ, બરાબર. એટલે તમે હેરણ 2 રિઝર્વોયર ને હવે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં છે એવું પણ તમે કહી શકો છો, બરાબર છે. એટલે ધીસ ઇઝ, અને હા, આ સૌથી લાંબામાં લાંબી લિંક 4 જે છે એ સૌથી લાંબામાં લાંબી, અને એની જે છે ઇનિશિયલી પ્લાન 448 કિલોમીટર, જો આ ટેબ્યુલર ફોર્મમાં મેં મૂકી દીધું છે અહીંયા 448, પણ આ બધામાં જે થોડો થોડો વધારો થયો છે એમાં આ ફેઝ લિંક 4 નું કામમાં છે, આમાં જ સૌથી વધારો થયો છે, અને આ જે 1126 ની ફિગર છે એ 1263 બની ગઈ છે. ઓકે, તો દરેક ચેનલમાં કેટલા ડેમ ભરશે અને કેટલા કેટલા એકર જમીનને ઇરિગેટ કરશે, અને ટોટલ આપણે જે 10.22 લાખ એકર એ જોયું એ ટેબ્યુલર ફોર્મમાં તમને મૂકી આપ્યું છે. હવે બીજો સૌથી મહત્વનો પ્રશ્ન પૂછાઈ શકે, તમે ધારો કે ઇન્ટરવ્યુમાં જે તે વખતે એવું કીધું, તમે ક્યાં ના, તો કે હું તો ભાવનગરમાં. આવું તમે તમારી ઇન્ટ્રોડક્શનમાં કદાચ બોલી ગયા અને સૌની યોજના વિશે તમને સીધું પૂછ્યું ભાવનગરના અંદર તમારા કેટલા ડેમ ભરવાના છે સૌની યોજનાથી, એટલા માટે તમને મેં અહીંયા રેડી રેફરન્સ તરીકે આ મૂકી આપ્યા છે. એટલે તમે તમારા એરિયાનું એટલીસ્ટ યાદ રાખો, બરોબર. બધા એરિયાનું યાદ રહે કે ના રહે, પણ તમે જે એરિયામાં પર્ટિક્યુલર રહો છો એ એરિયા અથવા એ ડિસ્ટ્રિક્ટમાં કેટલા જળાશયો ભરશે ને કયા કયા ભરશે એના નામ તમારે નોંધી લેવાના, અને બને ત્યાં સુધી ઇન્ટરવ્યુ વખત સુધી યાદ રાખવાના છે, બરાબર છે. ઓકે, તો આની અંદર this you can see. ઓકે, હવે મહત્વની વાત જે આવે છે, હવે જે મહત્વની વાત આવે છે અહીંયા કે સૌની જરૂર કેમ પડી અને વોટ ઇઝ સૌની, એના માટે જે પાણી છે એ આવશે ક્યાંથી. આ તો આપણે તો અત્યારે બધું કહી દીધું, બધા ભરી દેવાના, બરાબર છે. અને પાણી આવશે ક્યાંથી, તો આપણો જે સરદાર સરોવર પ્રોજેક્ટ છે એની અંદર 7.75 મિલિયન એકર ફીટ પાણી છે, જે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એ બધાની વચ્ચે વહેંચાયેલું હોય છે. અને જ્યારે ફ્લડ વોટર આવે છે ને તો એટલું જ ફ્લડ આવે છે, અને એના લીધે આપણે એ ફ્લડ ને જવા દઈએ છીએ, અને છેલ્લે એ દરિયામાં જઈને મળી જાય છે એટલું ફ્લડ. અને દરિયામાં જેવું આ ફ્લડ મળે એટલે ઇટ ઇઝ એ વેસ્ટેજ ઓફ વોટર, બરોબર. અચ્છા, હું ચેટમાં છે ને ઘણા બધા લોકોના સવાલ જોઈ રહ્યો છું, બધાના સવાલોના જવાબ આપવામાં આવશે. હમણાં છે ને સૌથી પહેલા વોટ આઈ વોન્ટ ઇઝ કે તમે મને સૌથી પહેલા કમ્પ્લીટ સાંભળી લો, કેમ કે ઘણી બધી વસ્તુ કેવી હોય છે, અધૂરું પૂરું થયું હોય ને અને આપણાને એકદમ એની આગળનો વિચાર આવતો હોય કંઈક, એટલે આપણે એ સવાલ અહીંયા મૂકી દેતા હોઈએ છીએ. એટલે એક વખત આખો આ ટોપિક પતી જવા દો, અને પછી હું તમને કહું છું એટલે તમે તમારા સવાલ જવાબ લખજો, અને બધા જ સવાલોના તમને જવાબ આપવામાં આવશે, બરાબર છે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો હવે આપણે આગળ આમાં જોઈએ કે સૌનીનું પાણી ક્યાંથી આવશે. તો આ જે 4.75 મિલિયન એકર ફીટ પાણી છે MAFT, એ પાણીમાં આપણા ગુજરાતનો શેર છે 3 મિલિયન એકર ફીટ. તો આ 3 મિલિયન એકર ફીટને 3 ભાગમાં વહેંચી કાઢ્યું, 1 મિલિયન એકર ફીટ કરીને, બરોબર. હવે 33% ભાગ સૌરાષ્ટ્રનો છે, એટલે 1 મિલિયન એકર ફીટ એ સૌરાષ્ટ્રને આપી દીધું, અને એ 1 મિલિયન એકર ફીટ પાણી જે સૌરાષ્ટ્રને આપ્યું એ 1 મિલિયન એકર ફીટ પાણી આ લિંક 1 2 3 4 મારફતે આખા બધા 115 જળાશયોને ભરી દેશે, બરાબર છે. તો એનું નામ છે સૌની યોજના. અને બીજું 1 મિલિયન એકર ફૂટ પાણી જે છે એ પાણી સુજલામ સુફલામ પ્રોજેક્ટમાં આપવામાં આવ્યું, કે જેની અંદર નોર્થ ગુજરાતને એ પાણી આપવાનું છે, બરાબર, નોર્થ ગુજરાતને. હવે આ જે સુફલામ યોજના છે એમાં 5-6 યોજનાઓ છે અલગ અલગ, હે ને. એક તો જે સુફલામ જે કમ્પ્લીટ થઈ ગયેલી જે છે એ કડાના ડેમ થી માંડીને બનાસ નદી સુધી, એટલે બનાસ ડેમ સુધી, મહી નદી અને નર્મદા નદીનું પાણી, હે ને, નર્મદા કેનાલમાં પાઇપ લિફ્ટિંગ મારફતે મહી
આ સુજલામ સુફલામ કેનાલમાં નાખવામાં આવે છે, સ્પ્રેડિંગ કેનાલમાં, ત્યાંથી એ પાણી જતું રહે છે બનાસ સુધી. એટલે એક પ્રોજેક્ટ આખો એનો પતી ગયેલો છે. બીજો આ જે 1 મિલિયન એકર ફૂટ વાળો પ્રોજેક્ટ છે, એમાં ઘણા બધા કામ ચાલુ બી છે અને ઓલમોસ્ટ ઇટ ઇઝ અંડર પ્રોગ્રેસ, યુ કેન સે. 30-40% કામો હજુ કરવાના એમાં બાકી છે. બરાબર છે. તો એ 1 મિલિયન એકર ફીટ પાણી આપી દીધું નોર્થ ગુજરાતને. અને બીજું જે 1 મિલિયન એકર ફીટ પાણી રહ્યું એ આપી દીધું કચ્છ રિજિયનને. કચ્છ રિજિયન એટલે કચ્છની અંદર પણ આ જ રીતે પાઇપલાઇન મારફતે ઘણું બધું પાણી જશે અને એમાં બી ઘણા બધા કામો થઈ ગયા છે. બરાબર છે. એટલે ધીસ ઇઝ વોટ વી કેન સે કે પાણી ક્યાંથી આવશે અને કઈ રીતે આ જગ્યાએ જશે. ઓકે, હવે એડવાન્ટેજ અને બેનિફિટની વાત કરીએ. બરોબર. આમ તો ઘણું બધું બોલાઈ ગયું, પણ ઘણી વખત આપણે છે ને ગૂંચવાઈ જતા હોઈએ છીએ. ઇન્ટરવ્યુ પૂછ્યું, બધું સૌની યોજના વિશે બધું જ ખબર છે, પણ પેલા એવી રીતે પૂછ્યું હવે આપણાને કે ભાઈ સૌની યોજનાના એડવાન્ટેજ બોલો અથવા સૌની યોજનાના બેનિફિટ બોલો. હવે બેનિફિટ ખબર હોય ખરા આપણાને, બધાને ખબર હોય કે ભાઈ આ જ બેનિફિટ છે આના. બરોબર. અત્યાર સુધી આપણે જે બોલ્યા એ જ વસ્તુ એ બેનિફિટમાં બી આવે છે. પણ એ વસ્તુ તે વખત આપણને સ્ટ્રાઈક જ ના થાય કે હારું બેનિફિટ વિશે તો વાંચ્યું જ નતું કે બેનિફિટ શું હોય એનો. બરાબર છે. તો યુ કેન સે કે જે ફર્સ્ટ મેં કીધું કે આપણે અત્યારે ફક્ત ચોમાસામાં કે એવા ટાઈમે જ આપણે ક્રોપ ઉગાડીએ છીએ, એના બદલે વી કેન ઇન્ક્રીઝ ધ ઇરિગેશન ઇન્ટેન્સિટી બાય સીડિંગ ખરીફ એન્ડ રબી ક્રોપ બોથ. બરોબર. ખરીફ અને રબી ક્રોપ બંને આપણે વાવી શકીશું અને એ બંને ક્રોપથી ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન વધશે. આ એનો મોટામાં મોટો સૌથી મોટો ફાયદો. પછી બીજું, ઇરિગેશન માટે પાણી મળશે, પીવા માટે પણ પાણી મળશે. બરાબર. હવે અહીંયા અત્યારે 731 વિલેજ ને 31 ટાઉન જે લખ્યા છે, આ જે તે વખતના પ્લાનિંગનો આંકડો છે. અત્યારનો જે આંકડો છે એમાં લગભગ 1100 વિલેજને પાણી મળશે અને ઘણા બધા વિલેજને તો મળતું પણ થઈ ગયું છે. અમુક એના જેટલા ફેઝ પૂરા થયા છે અને હું હમણાં થોડાક ન્યૂઝ તમને આઈટમ આમાં બતાવું છું. એમાં તમે જોઈ શકશો કે ઘણા બધા વિલેજોને પાણી મળતું થઈ ગયું છે. પછી ફ્લડ વોટરનો યુટિલાઇઝેશન કરીએ છીએ આપણે, એટલે જે પાણી દરિયામાં વહી જતું હતું એનું યુટિલાઇઝેશન કરીએ છીએ. એ સૌથી મહત્વનું છે અને એના જ લીધે આપણું રિવેન્યુ વધી જવાનું છે. બરાબર છે. પછી સૌની યોજના એ પાઇપલાઇન વાળી કેનાલ છે. પાઇપલાઇન છે બેઝિકલી. બરાબર. કેનાલના બદલે સીધી પાઇપલાઇન છે અને એ પાઇપલાઇનના લીધે અત્યારે જ મેં જે કીધું કે લેન્ડ એક્વિઝિશનનો પ્રોબ્લેમ નહીં, સીપેજનો પ્રોબ્લેમ નહીં. બરાબર. ધેર ઇઝ નો ઇવેપોરેશન લોસ. એટલે એ બધા એના એડવાન્ટેજ છે. લેન્ડ એક્વિઝિશન જે કહીએ ને માથાના દુખાવા વાળો જે સૌથી મોટો પ્રોબ્લેમ હતો એ પોતે એવોઇડ થઈ ગયો. અને યુ વિલ નોટ બિલીવ કે પાઇપલાઇનને આપણે કહીએ ને કે પાઇપલાઇનને આટલા બધા પાવર સ્ટેશન બનાવવા બહુ કોસ્ટલી પડશે, ઘણા બધા કોસ્ટલી થઈ જશે. તો એ કોસ્ટ જે છે ને આ લેન્ડ એક્વિઝિશન કોસ્ટની સામે બહુ ઓછી છે. લેન્ડ એક્વિઝિશન જો આપણે કરવા રહ્યા હોત તો એક તો પ્રોજેક્ટ બહુ દૂર દૂર સુધી ઠેલાઈ ગયો હોત ને એના લીધે રેવન્યુ લોસ જે થાય એ લોસ તમે ગણો, જેને ઇનટેન્જીબલ લોસ કહેવાય. ઇનટેન્જીબલ લોસ જે આપણને દેખાય ના એમ, પ્રોફિટમાં લોસ જેને કહીએ ને એવો ઇનટેન્જીબલ લોસ. તો એ ઇનટેન્જીબલ લોસ કેટલો બધો થાત. બરોબર. તો ધેટ ઇઝ વાય ધીસ ઇઝ ધ એડવાન્ટેજિયસ સ્કીમ. બરોબર છે. બીજી વસ્તુ કે આની અંદર આ પ્રોજેક્ટમાં તમારે કોઈ કેનાલ નેટવર્ક બનાવવાનું નથી, કોઈ સરોવર બનાવવાનું નથી. જે એક્ઝિસ્ટિંગ સરોવરો છે એ સરોવરોને એમના કેનાલ નેટવર્કમાં પાણી નાખી દેવાનું છે. એટલે આ બધા એના બેનિફિટ છે. બરાબર છે. હવે ઘણી વખત ઇન્ટરવ્યુમાં સીધો જ સવાલ તમને પૂછી છે કે સૌની પ્રોજેક્ટ છે નર્મદા ડેમ પ્રોજેક્ટનો ભાગ ખરો કે નહીં? તો ના. છાતી ઠોકીને પાડી દેવાની ના. સૌની યોજના જે છે એ નર્મદા ડેમ પ્રોજેક્ટનો કોઈ પણ પ્રકારનો ભાગ નથી. એને નર્મદા ડેમ પ્રોજેક્ટ કેમ કે નર્મદા ડેમ જે છે એ અથવા એનું કેનાલ નેટવર્ક કોણ કરે છે? સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ. એને આની સાથે કોઈ જ વસ્તુ, આની સાથે કશું જ લેવા દેવા છે નહીં. બરોબર. આનું જે બધું જ કામ છે
એ આપણું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરે છે. પછી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની કરીને એક કંપની ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અંડરટેકિંગમાં ફોર્મ કરેલી છે, એ લોકો કરે છે. બરાબર છે. એટલે ધીસ ઇઝ ઓલ વોટ યુ શુડ નો, કે કોણ કામ કરે છે અને કઈ રીતે આનું કામ થાય છે. ઓકે, હવે 1.8 મિલિયન લેખ હેક્ટર સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર અને નોર્થ ગુજરાતની અંદર નર્મદા ડેમ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તો એના અગેન્સ્ટમાં આપણા સૌનીમાં આપણે કેટલું જોયું? તો 4.75 એટલે 10.22 લાખ હેક્ટર. આપણે 10.22 લાખ હેક્ટર કહીએ છીએ. બરાબર છે. એટલે ધેટ ઇઝ ધ ડિફરન્સ. બીજો ડિફરન્સ છે કે આપણી જે યોજના સૌની યોજના છે એ ફક્ત સૌરાષ્ટ્ર પૂરતી છે, જ્યારે આ નર્મદા યોજના છે એ રાજસ્થાનના બાળમેર અને જેલોરમાં પણ 2.46 લાખ હેક્ટર ડ્રોટફોન એરિયાને પાણી આપે છે. બરાબર છે. પછી નર્મદા ડેમ જે છે એ હાઇડ્રો પાવર જનરેટ કરે છે. આની અંદર આપણે પંપ વાપરીએ છીએ, એટલે આપણે હાઇડ્રો પાવર જનરેટ કરવાના નથી. વી આર ગોઈંગ ટુ યુઝ ઓન ધ કોન્ટ્રી પંપ, એટલે ઇલેક્ટ્રિસિટી યુઝ. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. કે સૌથી પહેલા તમારે ચોખ્ખું તો એ તો કહેવાનું જ છે કે ભાઈ સૌની યોજના જે છે એ નર્મદા પ્રોજેક્ટનો ભાગ નથી. અને કઈ રીતે ડિફરન્ટ છે, તો આપણે આ જેટલા પોઈન્ટ ડિસ્કસ કર્યા એ રીતે એ ડિફરન્ટ છે. ઓકે, હવે હું તમને આ એક જે નાનું છે, જે એકચ્યુઅલી સુજલામ સુફલામ યોજનાની અંદર આ સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડ પતાવી દેવામાં આવી છે ને, ધીસ હેઝ બીન ફિનિશ્ડ. આ કામ પૂરું થઈ ગયું છે. એન્ડ યુ વિલ નોટ બિલીવ, આ 2692 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન. હવે આ પાઇપલાઇનની અંદર જે છે ને, અંદરની સાઈડ આની જે થિકનેસ છે એ 16 mm ની થિકનેસ છે. 16 mm થિક પાઇપ છે, માઇલ્ડ સ્ટીલ પાઇપ. એ માઇલ્ડ સ્ટીલ પાઇપને અંદરની સાઈડે એક્સટર્નલ ફ્યુઝન બોન્ડ એપોક્સી કોટિંગ પહેલું લેયર, અને એની ઉપર LDPE એટલે કે લો ડેન્સિટી પોલિથીનનું લેયર લગાડેલું છે. બરોબર છે. એક્સટર્નલ સાઈડ, બહારની સાઈડ. અને અંદરની સાઈડ ઇન્ટરનલમાં ફ્યુઝન બોન્ડ એપોક્સી કોટિંગ કરેલું છે. હવે તમે વિચાર કરો, 2692 કિલોમીટર એટલે કેટલી મોટી પાઇપલાઇન કહેવાય. બરોબર છે. હવે 1,20,000 કિલોમીટરની બીજી ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન છે આ સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડની અંદર. એ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. and you will not believe કે અહીં આમાં જે સ્ટીલ વપરાયું છે ને, 40 એફિલ ટાવર બની જાય. આ જે લંબાઈની પાઇપલાઇન છે, એ લંબાઈની પાઇપલાઇનમાં જેટલું સ્ટીલ વપરાયું એમાં 40 એફિલ ટાવર બને એટલું બધું સ્ટીલ વપરાયું છે. ધેટ ઇઝ વોટ યુ કેન જસ્ટ થિંક ઓફ. બરોબર. 23,693 વોટર ટેન્ક, 181 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ બધા આંકડા છે જે તમારે યાદ રાખવાના. બરોબર. અને ત્યાં મેક્સિમમ ટ્રાય કરવાનું, જેટલું ખોટું બોલતા નહીં. આંકડા યાદ ના રહે તો તમે ચોખ્ખું કહી શકો કે સાહેબ ઇન સમ થાઉઝન્ડ્સ ઓફ વોટર ટેન્ક છે, એને હંડ્રેડ્સ ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. એ રીતે પણ તમે જવાબ આપી શકો, પણ ખોટો આંકડો બોલવો નહીં. આપણાને ખબર હોય તો પેલા લોકો ત્યાં આવી બધી સીટ લઈને બેઠા હોય છે પાછા. બરોબર છે. એટલે યુ શુડ બી વેરી કોશિયસ વિથ ધેટ. પછી 3500 મિલિયન ક્યુબિક મીટર ઓફ વોટર જે છે 11,852 વિલેજ અને 194 સિટીને સપ્લાય કરે છે. 1650 મિલિયન લીટર્સ પર ડે નું પમ્પિંગ થાય છે. હવે જો આ સૌથી અગત્યનું છે, આ તમારે બધાએ યાદ રાખવાનું છે. ટોટલ પમ્પિંગ 1650 મિલિયન લીટર્સ પર ડે. 1650 મિલિયન લીટર્સ પર ડે. એટલે તમે એક અંદાજ આનો કાઢી શકો કે 1650 મિલિયન લીટર પર ડે નું પમ્પિંગ એટલે કેટલું બધું પમ્પિંગ. That is what you can find out. હવે આના માટે મેઇન પમ્પિંગ સ્ટેશન જે બન્યું છે એ ધાનકીની અંદર છે, અને ધાનકી એ બીજા 3 પમ્પિંગ સ્ટેશનને એનું પાણી બૂસ્ટ કરી આપે છે. એક છે નવાડા પમ્પિંગ સ્ટેશન, બીજું છે હડાલા અને ત્રીજું છે માલિયા. બરોબર. નવાડા પમ્પિંગ સ્ટેશન જે છે, જે ધાનકીનું પાણી નવાડા પમ્પિંગ સ્ટેશનમાં જશે, એ નવાડા પમ્પિંગ સ્ટેશન ફર્ધર ભાવનગર, વલભીપુર, બોટાદ ને અમરેલીને સર્વ કરશે. ધાનકીનું પાણી જે હડાલા પમ્પિંગ સ્ટેશનમાં જાય છે એ રાજકોટ, પોરબંદર, જામનગર અને દ્વારકાને સર્વ કરશે. અને જે પાણી માલિયા પમ્પિંગ સ્ટેશનમાં જાય છે એ કચ્છ, મોરબી અને જામનગરને સર્વ કરશે. એટલે ધીસ ઇઝ વોટ યુ શુડ રિમેમ્બર.
ઓકે, એટલે આઈ થિંક અહીંયા આપણી જે યોજના છે ને એ યોજના વિશે લગભગ બધી ટેકનિકલ માહિતી, જનરલ નોલેજ વિશેની માહિતી એ બધી પૂરી થઈ જાય છે. બરાબર છે. હવે આપણે જસ્ટ આની અંદર શું શું માઇલસ્ટોન આપણે અત્યાર સુધી અચીવ કરી લીધા, કેટલું કામ થઈ ગયું, બરાબર, એ જસ્ટ એક એટ એ ગ્લાન્સ જોઈ લઈએ તો તમને એક આઈડિયા આવી જશે ફટાફટ. બરાબર છે. જો ફેઝ 1 લિંક 1 જે છે, બરાબર, ફેઝ 1 માં ઘણી લિંક 4 બી છે ફેઝ 1 માં, એટલે એવું વિચારવાની જરૂર નથી કે ફેઝ 1 એટલે લિંક 1 ઓનલી. તો ફેઝ 1 ની અંદર લિંક 1 લિંક 4 એ રીતે ટોટલ બધા 12 પેકેજ હતા. એ 12 પેકેજમાંથી ઘણા બધા પૂરા થયા, ઘણા અંદર પ્રોગ્રેસ બી ચાલી રહ્યા છે. પણ આનું જે ફેઝ 1 નું પહેલું ઉદ્ઘાટન છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલું 2016 માં. એ જામનગરના ધ્રોલ તાલુકામાં આવ્યા હતા અને બધાએ લગભગ એ સમાચાર જોયા હશે, એમના વિડીયો બી જોયા હશે. બરાબર છે. તે લોકાર્પણમાં એમને શું 57 કિલોમીટર જે પાઇપલાઇન પૂરી થઈ ગઈ હતી અને એનો ડાયામીટર હતો 2.4 મીટર. થિકનેસ મેં તમને કીધી 16 mm થીક છે. આ પાઇપલાઇન કમ્પ્લીટ થઈ. બીજું 16 રિઝર્વોયર ભર્યા એમણે, 3 ડિસ્ટ્રિક્ટના 16 રિઝર્વોયર, બધાના મેં નામ લખ્યા છે. હે ને, આજીપોર, ઊંટ 1 ઊંટ 2 જામનગરના હતા. એ જ રીતે મચ્છુ 1 મચ્છુ 2 ડેમી 2 એ મોરબીના હતા. આજી 3, પછી આજે ઘોડા પીપર છે, અંકડિયા છે, એ બધા રાજકોટના હતા. અને ભોગાવો 1 2 થોડી રજા, ભોગાવો 2 ને જે આપણે થોડી રજા કહીએ છીએ, એ બધા સુરેન્દ્રનગરના હતા. બરાબર. એટલે આ રીતે તમે આટલા માઇલસ્ટોન અચીવ કર્યા. આ કામ જે થયું એમાં 6,761 કરોડ રૂપિયા વપરાઈ ગયા. 1,66,000 એકર લેન્ડ એ ઇરિગેશન કમાન્ડની અંદર આવી ગઈ. અને 230 કિલોમીટરનું જે ફેઝ 1 નું પ્લાનિંગ હતું, 4 લિંકોનું ભેગું થઈને જેટલો પોર્શન એ લોકોએ ડિસાઈડ કર્યો હતો ફેઝ 1 માં 230 કિલોમીટરનો, એમાંથી 222 કિલોમીટરના કામો જે તે વખતે એટલે 2016 માં પૂરા થઈ ગયેલા હતા આ ઉદ્ઘાટન વખતે. બરાબર છે. હવે એનું આપણે રિસેન્ટ બીજું એક માઇલસ્ટોન જોઈએ તો ફેઝ 1 લિંક 4. કામ ફેઝ 1 નું જ છે, પણ લિંક 4 નું કામ છે. આ લિંક 4 નું કામ જે છે એનું આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું 2016 માં. લીંબડી ભોગાવો ટુ સુરેન્દ્રનગરથી માંડીને હિરણ 2 સુધી 55 કિલોમીટરની લાંબી 2 પાઇપલાઇનો એકબીજાને પેરેલલ રન થાય છે. લિંક 4 જે તમે પેલા નકશામાં બી જોઈ કે તેમાં પેરેલલ દેખાય છે 2 લાઈનો. બરાબર છે. એટલે એ કમ્પ્લીટ થઈ. ગોમા ડેમ અને અંકાડિયા ડેમ રાજકોટનો છે, એને ભરવામાં આવ્યો. 3 પમ્પિંગ સ્ટેશન 80 મીટર હેડ, જેનો હેડ લગભગ 80 મીટર છે. બરોબર. લીંબડી ભોગાવો 2 નાગાડકા વિલેજ અને ગોમા ડેમ પાસે આ 3 પમ્પિંગ સ્ટેશન છે. એ 3 પમ્પિંગ સ્ટેશન કમ્પ્લીટ થયા. અને આ જે કામ હતું એ 1677 કરોડનું કામ હતું. બરાબર છે. હવે આમાં જસ્ટ આગળ જોઈએ. 7,000 એકર લેન્ડ ઇરિગેશન કમાન્ડમાં આવી. અને આ જે હતું વિજયભાઈ રૂપાણીએ તે વખતે એનાઉન્સ કર્યું હતું, જે હું 1263 કિલોમીટર તમને કહું છું. તમે અહીંયા જુઓ, 1263 કિલોમીટર, 1126 કિલોમીટર ઇનિશિયલ પ્લાનિંગની સામે 1263 કિલોમીટરનું એનાઉન્સમેન્ટ આ લોકાર્પણ વખતે થયું હતું. બરોબર છે. ઓકે. એના પછી ફેઝ 2. હવે ફેઝ 1 પેલો પત્યો તો ફેઝ 2 એમાં 2017 માં રામનાથ કોવિંદ જે આપણા પ્રેસિડેન્ટ છે, એમણે ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો. શેના માટે? અંકડિયા ડેમ થી ધાપડ ડેમ જુનાગઢ સુધી 204 કિલોમીટર લાંબી પાઇપલાઇન માટે, 19 રિઝર્વોયર ભરવા માટે, 56,111 એકર લેન્ડ જે છે એને ઇરિગેશન કમાન્ડમાં લાવવા માટે, અને 4 પમ્પિંગ સ્ટેશન, એક અંકડિયામાં, 2 ઘેલાવમાં અને 1 લાખાપદરમાં, એમ ટોટલ 4. 82 મીટરનું હેડ, એટલે 82 મીટર ઊંચે સુધી પાણી ચડાવવાનું. આ 4 એનો ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો. બરાબર છે. હવે છેલ્લા સમાચાર જે આપણા માનનીય ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી, બરાબર ને, નીતિનભાઈ પટેલ, એમણે આપણાને કીધું કે અત્યાર સુધી જેટલા કામો થયા ફેઝ 1 ફેઝ 2 માં જે કમ્પ્લીટ થયું અત્યાર સુધી
એ કામોમાં જ 11,216 કરોડ રૂપિયા વપરાઈ ગયા. એટલે તમે વિચાર કરો, આપણે તો આખા પ્રોજેક્ટનો જે એસ્ટિમેટ કર્યો હતો ને એ 12,000 કરોડનો હતો. તો એની સામે તમે જો 11,216 કરોડ, તો હજુ 50% પ્રોજેક્ટ થયો નથી ને વપરાઈ ગયા છે. બરાબર છે. હવે એમણે થોડીક આની વિગતો બી આપી હતી કે ફેઝ 1 ની અંદર પણ શું શું કર્યું એ લોકોએ સૌની યોજનામાં. તો 22 રિઝર્વોયર ભર્યા, 48 ટાંકા ભર્યા, 181 ચેકડેમ ભર્યા, બરોબર, નર્મદાના નીરથી. 1.66 લાખ એકર જમીનની અંદર સિંચાઈ કરી, દેટ ઇઝ ઇરિગેશન પ્રોવાઈડ કર્યું. બરોબર. ફેઝ 2 ની અંદર શું કર્યું? તો 3.77 લાખ એકર, 57 રિઝર્વોયર લિંક કર્યા. બરોબર છે. એટલે આ બધું જે કામ થયું એની અંદર આપણા 11,216 કરોડ રૂપિયા વપરાયા. બરોબર. હવે ફેઝ 2 જે છે એની અંદર હજુ જે વધારાની વસ્તુ છે કે જે રણજીત સાગર ડેમ છે, જે જામનગર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. એ રીતે શેત્રુંજી ડેમ છે, જે ભાવનગર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી ન્યારી 1 ડેમ છે, જે રાજકોટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને નર્મદાના પાણીથી ભરવાનો છે. હવે અહીંયા તમારે એક હજુ યાદ એ રાખવાનું છે, હું બેક સાઈડમાં આવ્યો છું, કે આ જે તમારો ડેમ છે શેત્રુંજી ડેમ, એ શેત્રુંજી ડેમ કલ્પસર યોજના વડે પણ ભરવાનો છે. બરાબર છે. ઓકે. એટલે આ બધા એમના પ્લાનિંગ હતા. અને એ જે પ્લાનિંગ વખતે એમણે છેલ્લે શું કીધું કે 2,615 કરોડ બીજા સેન્કશન કર્યા ફેઝ 3 માટે. 2,615 કરોડ સેન્કશન કર્યા. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે આ જે સ્લાઇડ છે એ તમે જાતે જોજો. મેં તમને પમ્પિંગ સ્ટેશનો વિશે થોડું ઘણું જે કીધું, એમાં અમુક પમ્પિંગ સ્ટેશન મેં અહીંયા જસ્ટ રેફરન્સ માટે લિસ્ટ કર્યા છે. તમે લોકો ઇન્ટરનેટ ઉપરથી જાતે શોધો, અને જાતે શોધીને તમારે કઈ કઈ જગ્યાએ કેટલા કેટલા પમ્પિંગ સ્ટેશન છે એની વધારે વધુ માહિતી એકઠી કરવાની. બરાબર છે. હવે આ SMPL જે છે, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનામાં SMPL જે હરિયાણાની કંપની છે, એ કંપનીનો બહુ મોટો ફાળો છે SMPL ઇન્ફ્રા લિમિટેડનો. અને તમને આ જસ્ટ મેં એનું એક બ્રોશર મૂક્યું છે. એટલા માટે મૂક્યું છે કે એણે જે પમ્પિંગ સ્ટેશન ને જે બધું બનાવ્યું છે એના અમુક તમે ફોટોગ્રાફ અહીંયા જોઈ શકો. બરાબર છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર સૌની યોજના. હવે સૌની યોજનામાં કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. Okay, so everybody is agreeing. Vivek Gami. So he agrees with all this. બીજા કોઈ? Nobody is asking question now. તો એનીવે હવે મારે બીજી 10-15 મિનિટ હજુ કલ્પસર વિશે તમને કહેવાનું છે. કલ્પસર આટલું લાંબુ નથી, સહેલું છે. પેલું જે છે ને આ બી લાંબુ, આ બી અઘરું નથી, પણ થોડું કન્ફ્યુઝન ટાઈપનું છે. સૌની યોજના વાળું છે ને થોડું કન્ફ્યુઝન ટાઈપનું છે. અને એમાં આપણે આંકડાકીય માહિતી બી થોડી યાદ રાખવી પડે. પણ તમે 2-4 વાર વાંચશો ને એટલે તમને મેજર વસ્તુ યાદ રહી જશે. બરાબર છે. એટલે એમાં કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. હા, પાઇપલાઇન જે છે આમાં ડેપ્થ જે પૂછી છે, કેટલી ડેપ્થમાં પાઇપલાઇન છે, તો દરેક સેક્શન જે છે ને એ દરેક સેક્શન એનું ટેન્ડર એ રીતે બહાર પાડવામાં આવે છે કે એમાં પ્લાનિંગ, ડિઝાઇનિંગ, એક્ઝિક્યુશન, એટલે ઇટ ઇઝ સમ કાઇન્ડ ઓફ ટર્નકી પ્રોજેક્ટ. બરોબર. એન્ડ આઈ સજેસ્ટ યુ ફોર ધીસ, ગુજરાત નામ લખી લે. કોણ છે? પ્રજાપતિ. યુ કેન રાઇટ નેમ શ્રવણ. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક વેબસાઇટ છે. એ વેબસાઇટ ઉપર જઈશ ને એટલે તને બધા જ પ્રોજેક્ટના ટેન્ડર ડોક્યુમેન્ટ મળશે. યસ, GWIL. એ GWIL વાળી સાઇટ ઉપર છે ને EPC ટેન્ડર ને એ બધા મળશે. એની અંદર આપણે ટેન્ડરરને કીધેલું હોય છે કે તમારે જ પ્લાનિંગ કરવાનું છે, તમારે જ ડિઝાઇન કરવાનું છે, તમારે જ એક્ઝિક્યુશન કરવાનું છે.
અને એ લોકોએ એજન્સીઓ મૂકેલી છે એની ઉપર ચેક કરવા માટે, બરોબર, જેમાં એક પેલી પ્લાસ્ટિક વાળી એજન્સી છે ને એક GIPCL છે. એટલે એ રીતે there are two big agencies ગવર્મેન્ટની એ વર્ક કરે છે. પણ અત્યાર સુધી જે એક્ઝિક્યુશન થયું છે ને, અત્યાર સુધી જે એક્ઝિક્યુશન થયું છે એ એક્ઝિક્યુશનની અંદર મોટા ભાગની જે લાઈનો છે એ બધી ઓલમોસ્ટ ગ્રાઉન્ડ સરફેસની આસપાસ જ છે. એટલે 1.5 મીટરથી માંડીને 3 મીટર સુધીની ડેપ્થમાં જ છે બધી, બરાબર છે. એન્ડ પેલી જે મેં એક અહીંયા તમને સૌરાષ્ટ્ર કચ્છ ગ્રીડ બતાવી હતી ને, એ લાઈન તો આખી ને આખી, એ લાઈન તો આખી ને આખી ગ્રાઉન્ડ ઉપર છે, બરાબર. એમાં બહુ ઓછો એવો કોઈ પેચ છે કે જ્યાં ખોદવાની જરૂર પડી છે. એમ જમીનનો બહુ ઊંચો ભાગ આવ્યો હોય ને ત્યાં, અધરવાઇઝ ઇટ ઇઝ ઓન ધ જસ્ટ સરફેસ ઉપર પેડેસ્ટલ બનાવીને એ લાઈન નાખેલી છે, બરાબર છે. અને એનો ડાયામીટર બી બહુ મોટો છે. ઇટ ઇઝ હેવિંગ એ ડાયામીટર ઓફ 2 મીટર, બરાબર. ઓકે, આઈ હોપ કે બધાને આનો આન્સર મળી ગયો. ઓકે, હવે શ્રેયસ પ્રજાપતિ પૂછે છે એસ્ટિમેટમાં ક્યાં ભૂલ થઈ. હવે એસ્ટિમેટમાં ભૂલ થતી નથી હોતી, પણ એસ્કેલેશન જે હોય છે 8%, 10% જે થતું હોય આપણું, અથવા મિનિમમ 6% તો થાય, ઇન્ફ્લેશન બી થાય, બરાબર છે. તો એ જે ઇન્ફ્લેશન ને એ બધું ગણવાનું હોય ને, હવે હમણાં હું આ કલ્પસર સમજાવું છું ને એની અંદર તારો આનો બી જવાબ આવે છે કે એની અંદર મેં એક કેલ્ક્યુલેશન તમને હું બતાવવાનો છું. એટલે ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કે ક્યાં આપણું એસ્ટિમેટ વધી જતું હોય. હવે નોર્મલી એસ્ટિમેટ વધવું ના જોઈએ, ધેટ ઇઝ 100% શ્યોર. હવે એસ્ટિમેટ ક્યારે ના વધે કે જ્યારે ઓનર તમને બધી જ વસ્તુ રાઈટ ટાઈમે પ્રોવાઈડ કરી દે. એ કહે કે આ પ્રોજેક્ટ 3 વર્ષનો છે ને 3 વર્ષમાં જો થઈ જવાનો હોય તો ઇન ધેટ કેસ તમારું એસ્કેલેશન, ઇન્ફ્લેશન એ બધું જ કાઉન્ટ કરેલું હોય, અને એ બધું કાઉન્ટ કરેલું હોય તો એ કેસમાં તમને કોઈ વધારો મળે નહીં અને એટલી કોસ્ટમાં બધું કામ થઈ જાય. પણ જ્યારે આપણે પોતે, આપણાને ખબર હોય કે ભાઈ આ જે યોજના છે, હવે એ યોજના તો આપણે દર 5 વર્ષે આટલું એલોકેટ કરવાનું છે કે વર્ષે આટલું એલોકેટ કરવાનું છે, એટલે આવું બધું જે હોય ને, એટલે એના લીધે ધ કોસ્ટ વિલ ગેટિંગ ઇન્ક્રીઝડ. ઓકે, હવે હું અહીંયા જોઉં છું કલ્પસર પ્રોજેક્ટની અંદર. આપણે 10-15 મિનિટ એને જોઈ લઈએ, એટલે because this is also very important project, કલ્પસર પ્રોજેક્ટ. હવે કલ્પસર પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા હું તમને આનો જે કોમ્પોનન્ટ કીધો ને, ભાડભૂત બરાજ, આની સ્લાઇડો આપણી છેલ્લી 2 સ્લાઇડો છે એની ટેકનિકલ ડિટેલની. પણ આપણે આ ભાડભૂત બરાજ જે છે એની એક વિડીયો ક્લિપિંગ જોઈ લઈએ, અને એનથી તમને થોડોક એક અંદાજ આવશે. બહુ શાંતિથી વ્યવસ્થિત રીતે બધાએ સાંભળવાની છે. એન્ડ આઈ વિલ નાઉ ટેલ ગૌરવ, યુ હા કેન સર, હું જસ્ટ પ્રેઝન્ટ કરું છું. તમે તમારું પ્રેઝન્ટેશન ઓફ કરો ઓકે. અને બધા ધૂમકેતુ મહેતા પ્રેઝન્ટેશન ને પિન કરજો. હું પ્રેઝન્ટ કરું છું. ઓકે, ચલો બધાને પ્રેઝન્ટેશન દેખાય છે? ચેટ બોક્સમાં લખો પ્રેઝન્ટેશન સ્ક્રીન દેખાય. ઓકે, યસ. ઓકે, તો હવે હું શાંતિથી સ્ટાર્ટ કરું છું. કોઈ ભૂલથી બી પ્રેઝન્ટ સ્ક્રીન ને એવું બધું નહીં કરતા, બરાબર છે? નહીં તો તમારી જ સ્ક્રીન જતી રહેશે. ઠીક છે? ઓકે.
જળની ગુણવત્તા સુધારવા, ખેતીલાયક જમીનનું ધોવાણ અટકાવવા, કોસ્ટલ ઝોનનો વિકાસ કરવા, ઘર વપરાશ, સિંચાઈ તેમજ DCPIR માટે ઔદ્યોગિક પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા, નર્મદાના મુખ વિસ્તારમાં હિલ્સા ની સંખ્યા વધારવા, ભરપુરિયા, તરિયા, બોરભાઠા, ચેડિયા, છગડિયા, મંગલેશ્વર, નિકોડા, જનોર જેવા કુલ 22 ગામોની જમીન સમુદ્રના ખારા પાણી બદલી ગયેલ જમીન સ્વચ્છ કરવા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ દેશના પ્રવર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા ગુજરાતના પ્રજાપરાયણ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ભારભૂત બેરેજ યોજનાને શક્ય તેટલા ટૂંક સમયમાં પૂર્ણ કરવા નિશ્ચયી છે. ₹4,337 કરોડના ખર્ચે આકાર લેનાર આશરે 125 કિલોમીટર હેઠવાસમાં અને સમુદ્રથી 25 કિલોમીટર ઉપરવાસમાં ભાડભૂત ગામ પાસે એક બેરેજનું નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઈ 1,663 મીટર રહેશે. આ બેરેજના કારણે 47 કિલોમીટર લાંબા અને 1600 મીટર પહોળા મીઠા પાણીના એક વિશાળ સરોવરનું નિર્માણ થશે, જેની સંગ્રહ શક્તિ 599 મિલિયન ઘન મીટર એટલે કે કરજણ બંધના જળાશયની સંગ્રહ શક્તિથી પણ વધારે હશે. આ પાણીનો પેયજળ તરીકે અને ઔદ્યોગિક વપરાશમાં ઉપયોગ થશે. આ બેરેજની ઉપર 6 લેનના બ્રિજનું નિર્માણ થશે, જેના કારણે હજીરા અને દહેજ વચ્ચેના અંતરમાં આશરે 20 કિલોમીટરનો ઘટાડો થશે તેમજ પરિવહન વધુ સુગમ અને ઝડપી બનશે. આ યોજના અંતર્ગત બેરેજની એક બાજુ ખાસ ફિશ ચેનલનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં અરબી સમુદ્રમાંથી હિલ્સા માછલીઓ પ્રજનન માટે આવશે અને બીજી બાજુ નેવિગેશન ચેનલનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં માછીમારો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી તેઓના વ્યવસાયને વેગ મળશે. ભાડભૂત બેરેજ યોજના પરિપૂર્ણ થતા કિસાનો અને માછીમારો માટે જાણે એક સુવર્ણકાળની શરૂઆત થશે. કૃષિ અને મત્સ્ય ઉદ્યોગને લગતી મુશ્કેલીઓનો અંત આવશે. ઔદ્યોગિક વિકાસનો નવો યુગ શરૂ થશે. માં નર્મદાના નીર ખારા થતા અટકશે અને નદી પુનર્જીવિત થશે. આ વિસ્તારના પ્રજાજનોના જીવનમાં પ્રકાશ ઢોળાશે. ખારા ભૂતકાળથી ભવિષ્ય તરફ પ્રયાણ. ભાડભૂત બેરેજ યોજના. હવે સર આગળ આપ ચાલુ કરી શકો છો. આ વિડીયો એક બતાવો તો એની લિંક અમે કદાચ તમને આપી દઈશું. કઈ પેલું એ નથી એટલે પેલા મૂકી દઈશું, પણ લેક્ચરમાં એટલા માટે મૂકવી હતી કે તમે જુઓ એમ, બરોબર. અને વિવેક ગામી પછી જોવા માટે તો આખું વર્લ્ડ પડ્યું છે. શાંતિથી બેઠા બેઠા તું જોયા કરજે, બરોબર. સિવિલ એન્જિનિયરિંગ એટલે એટલું બધું મોટું છે ને, એટલે તું જેટલી લિંકો જોવી હશે ને એટલું જોઈ શકીશ આખી જિંદગી, બરોબર. એટલે જે અહીંયા જોવાનું છે અહીંયા જોવાનું છે, પછી જોવા માટે હું તને બધું ઘણું બતાવીશ, બરોબર દોસ્ત. ઓકે, અનનેસેસરી મેસેજ ના જોઈએ, બરોબર. ધીસ ઇઝ ધ લાસ્ટ વોર્નિંગ એમ. એ અટકે છે મને ખબર છે દોસ્ત, પણ મારે એ પ્રેઝન્ટ કરવું છે કે જેથી કરીને તમે નેક્સ્ટ ટાઈમ વિડીયો અંદર જોઈ શકો. અમે તકલીફ બી પેલું એ કરીએ છીએ કે ભાઈ આમાં શું તકલીફ પડે છે, કેમ 100 જણ હોય 99 જણ તો નથી થતું. એટલે અનનેસેસરી મેસેજ ના જોઈએ, બરોબર. હું તને લિંક આપીશ, તું જોજે, બરોબર છે. એ તો અમે આપી જ દઈશું, ડોન્ટ વરી, બરોબર. સર આપ સ્ટાર્ટ કરી શકો છો. આગળ પેલું કલ્ચરનું બી છે ને એટલા માટે. ઓકે સરજી. જૈન સાહેબ. ઓકે સર, ઓકે. મારો વોઇસ આવી રહ્યો છે? હું મારો સ્ક્રીન? યસ. હા. Now I am presenting my screen for Kalpsar. ઓકે, હવે આપણે કલ્પસર પ્રોજેક્ટ
એમાં આ વચ્ચે જે કોમ્પોનન્ટ છે, ભાડભૂત બેરાજ જે છે એ કોમ્પોનન્ટ છે. હવે તમે એક વસ્તુ, આ તમને આ જગ્યાએ સ્લાઇડ બતાવવાનો મિનિંગ એવો હતો કે તમે આની કદાચ તમને થોડું ઓછું દેખાયું કે જે કંઈ બી તમારી કોમેન્ટો તમે લખી એ વસ્તુ ઠીક છે, એ તો તમે આને જોઈ શકો છો, નેટ પર અવેલેબલ છે, બરોબર. ઘણા બધા યુટ્યુબ વિડીયો છે, મેની થિંગ્સ આર અવેલેબલ ઓન નેટ. પણ આ બતાવવાનો પાછળનો હેતુ કલ્પસર ડિસ્કસ કર્યા વગર કે તમે આનો એક કોમ્પોનન્ટની ખાલી કોસ્ટ જોઈ, તમે લગભગ 4400 કરોડ રૂપિયા જેવી કોસ્ટ હતી ને, 4500 કરોડ, એ બી એસ્ટિમેટેડ છે. આ તો વધીને 6-7 હજાર કરોડ બી થઈ જવાની છે, બરોબર. તો તમે વિચાર કરો કે કોઈ એક યોજનાનો નાનકડો કોમ્પોનન્ટ, અને હજુ તો ખાલી આ બરાજ જ છે, આના બીજા એપર્ટેનન્ટ સ્ટ્રક્ચરની તો આપણે વાત કરતા જ નથી કે જેનો કોમ્પોનન્ટ બી 6-7 હજાર કરોડનો હોય. હવે એ યોજનાઓ કેટલી મોટી હશે અને એમાં કેટલા બધા માણસોની જરૂર પડશે, હે ને. તો તમે લોકો, તમારા બધાનું ફ્યુચર તો બહુ બ્રાઇટ છે. આ બધા કામો તમારે કરવાના આવશે એન્ડ આઈ હોપ બધા સિલેક્ટ થાય અને બધા જ આ કામો કરતા થાય, બરાબર છે. ઓકે, હવે આપણે આ પહેલા કલ્પસર વિશે વાત કરીએ, પછી હું તમને ભાડભૂતનું તો તમે જે થોડું ઘણું જોયું ને એને હું તમને બધા સાલિયન્ટ ફીચર કહી આપું છું. હવે કલ્પસર યોજના જે છે, કોઈ આમને ઓળખે છે? એનીબડી નોઝ ધીસ મેન? લખો જોઈએ નેટમાં, આમને કોઈ ઓળખે છે? એનીબડી નોઝ ધીસ મેન? નામ લખો. યસ સર. નો આઈડિયા. ઓકે, દીપ શાહ લખે છે. અનિલ કાને સર. ધરતી પટેલ, અનિલ કાને. નો આઈડિયા. નિસર્ગ પટેલ, અનિલ કાને. ઓકે. એટલે હવે તમે લોકો ઓળખો છો, તમે લોકો આ વ્યક્તિને ઓળખો છો, બરાબર. અમુક લોકો જેમણે નામ લખ્યા, બરાબર છે, લાઈક ધરતી ને બધા. સો આ છે અનિલ કાણે સાહેબ, જે MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. એકચ્યુઅલી તો આ એમની બેબી કહેવાય. ફરતા ફરતા ગયેલા એમનો જે ઇતિહાસ છે ને, એકચ્યુઅલી આઈ વિલ ટેલ યુ કે અનિલ કાણે સાહેબ છે ને એ અમારા મેનેજમેન્ટ બોર્ડમાં છે અત્યારે ને. હી ઇઝ ઓલ્સો ગાઈડિંગ અસ ફોર ફ્રેમિંગ સિલેબસ એન્ડ ઓલ સચ કાઇન્ડ ઓફ થિંગ. તો એમની સાથે જ્યારે બી મુલાકાત થાય છે, એમને આ જ્યારે કલ્પસરની વાત નીકળી હતી ને, ઇઝ અ વેરી કુલ પર્સન. એ કે હું તો ફરવા ગયો હતો એ બાજુ, મને એકદમ આવો વિચાર આવી ગયો ને મેં એ વિચારને વહેતો કરી દીધો. જો કે ઠીક છે, પછી એમનું નામ ભૂલાઈ ગયું, કેમ કે આપણા દેશના પોલિટિશિયનો બધા એવા હોય ને, બીજાનો કોઈનો બી આઈડિયા હોય ને આપણે જાતે ખેંચી લેવો. ઓકે, પણ આપણે એમને ભૂલીએ નહીં, બીકોઝ ધીસ ઇઝ ધ બેબી ચાઇલ્ડ ઓફ ડોક્ટર અનિલ કાણે, ફોર્મર વાઇસ ચાન્સેલર ઓફ MS યુનિવર્સિટી, બરાબર છે. હવે સૌથી પહેલો આઈડિયા એમણે મૂકેલો કે આપણે આ જે ગલ્ફ ઓફ ખંભાત છે, હવે જો ગલ્ફ ઓફ ખંભાતની તમને બધાને એક બહુ મસ્ત વાત કરું. આ ગલ્ફ ઓફ ખંભાત જે છે ને, એ કેમ ફેમસ છે? કોઈને ખબર છે? ગલ્ફ ઓફ ખંભાત જે છે એ લોકડાઉન જેવું કામ કરે છે. દીવ ને દમણને છૂટા પાડી દે છે. દીવ અને દમણ છે ને, એ બેવને છૂટા પાડે છે. હવે કોક દમણ ગયું હોય ને એને વસ્તુઓ ના મળે દમણમાં, તો પેલાને દીવ જવું હોય તો કઈ રીતે જાય? તો ખાસો મોટો ચક્કર મારવો પડે એને. તારે 300-400 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવું પડે. એટલો બધો લાંબો ચક્કર ત્યારે પેલો દીવ પહોંચે. એટલે ધીસ ઇઝ વોટ વી સે અબાઉટ ગલ્ફ ઓફ ખંભાત, કે આ ગલ્ફ ઓફ ખંભાત છે એ બેને જોડી દઈએ ને તો દીવ ને દમણ બેવ જોડાઈ જાય. બંને છે યુનિયન ટેરિટરી, એક જ રીતે જોડાયેલા, એક જ માણસનું શાસન ચાલવું જોઈએ, બધું જ ખરું. પણ આ દરિયાના લીધે બેવ બચારા છૂટા પડી ગયા. પેલો એક છેડે જતો રહ્યો ને આ બીજો છેડે આવી ગયો. આ દક્ષિણના છેડે આવી ગયો ને પેલો આપણે અરબી સમુદ્ર વાળા છેડે જતો રહ્યો, સૌરાષ્ટ્રમાં જતું રહ્યું દીવ, બરાબર. અને આ આવી ગયું આ બાજુ સુરત ભરૂચ બાજુ, બરાબર. સો ધેટ ઇઝ વોટ વી કેન સે કે ખંભાતનો અખાત, એટલે એને જોડવાનું કામ કર્યું અનિલ કાણે સાહેબે. તો એમણે શું કર્યું, ભાવનગરનું જે ઘોઘા બંદર છે, એ ઘોઘા બંદરથી માંડીને
સુરતના હાંસોટ સુધી he proposed one alignment. હિમ એટલે એકચ્યુઅલી તો ડિપાર્ટમેન્ટ, આપણું કલ્પસર ડિપાર્ટમેન્ટ. એટલે આ એક અલાઇનમેન્ટનું પ્રપોઝલ મૂકવામાં આવ્યું. આ અલાઇનમેન્ટની આ ડેમની જે લેન્થ હતી એ 65 કિલોમીટર હતી, 65 કિલોમીટર. પણ આની અંદર સૌરાષ્ટ્રની અને આપણી આ ગુજરાતની, સેન્ટ્રલ ગુજરાત અને નોર્થ ગુજરાતની ટોટલ 12 નદીઓ જે ખંભાતના અખાતમાં પાણી ઠાલવે છે, એમાં આપણે મેજર જે નદી કહીએ, કેમ કે આ બાજુની જે બધી નદીઓ છે ને, પેલી ભોગાવો ને એ બધીનું પાણી તો બહુ એવું હોતું નથી એટલે ખાસ. પણ આ સાઈડની જે 4 મેજર રિવર આપણે જે કહી શકીએ, બરોબર, એક આ નર્મદા રિવર છે, જે મારું હું આ સ્લાઇડર હલાવું છું. બીજી આ ઢાઢર છે. ત્રીજી આ મહી છે, જે કાવી કંબોઈ પાસે મળે છે. અને ચોથી છે એ આ સાબરમતી નદી છે. તો આ 4 નદીઓનું પાણી જે છે એ ખંભાતના અખાતમાં ભેગું કરી દેવું અને આ ડેમ એ રીતે બનાવો કે દરિયાનું પાણી અંદર ઘૂસે નહીં, એટલે આપણાને મીઠા પાણીનું એક સરોવર મળે. ધીસ વોઝ ધ બેઝિક કન્સેપ્ટ. એ રીતે કલ્પસર યોજનાનો જન્મ થયો. પણ પાછળથી એવું પ્લાનિંગ કરવામાં આવ્યું કે આ જે બધી 12 નદીઓનું પાણી આવે છે એનાથી મીઠા પાણીનું સરોવર તો આપણે બનાવીએ, પણ ધારો કે અહીંયા આપણે ટાઇડલ લેવલ જે છે, અને ટાઇડનું અહીંયાનું જે ખંભાતનું લેવલ છે, આપણે કહીએ છીએ ઇટ ઇઝ ગોઈંગ અપ ટુ +13 મીટર. તો એ ટાઇડલ લેવલના લીધે વી કેન એબલ ટુ જનરેટ ટાઇડલ પાવર ઓલ્સો. તો ટાઇડલ પ્લાન્ટના સ્ટડી કર્યા પછી આ જે મીઠા પાણીનું રિઝર્વોયર હતું એને 2 ભાગમાં વિભાજિત કરીને બીજો એક ડેમ નાનો બનાવવાનો નક્કી કરવામાં આવ્યો. અને એનાથી આ બાજુ ખારા પાણીનું સરોવર રહે, આ બાજુ મીઠા પાણીનું સરોવર રહે. અને આ બેની વચ્ચે તમે ડ્યુ ટુ ટાઇડલ વેરિએશન ઓફ વોટર, એટલે બેઉમાં હેડ વેરી કરી શકો અને તમે પ્રોપેલર ટર્બાઇન અથવા કપલાન ટર્બાઇનનો યુઝ કરીને વિદ્યુત જનરેટ કરી શકો. ધેટ વોઝ ધ બેઝિક આઈડિયા. એટલે આ જે છે, ધીસ ઇઝ વોટ ઇઝ કોલ્ડ કલ્પસર યોજના. એટલે કલ્પસર યોજના એ ખંભાતની જે ખાડી છે અથવા ખંભાતનો અખાત, જેને આપણે કહીએ છીએ ગલ્ફ ઓફ કેમ્બે, એ ગલ્ફ ઓફ કેમ્બેને સીથી દરિયાથી છૂટું પાડી દેવું, એટલે એના માટે એક ડેમ બનાવો. અને જે મોટી મોટી 12 નદીઓનું પાણી આવે છે, જેની વોલ્યુમ છે તમે અહીં જોઈ શકો 30,000 મિલિયન મીટર ક્યુબ ઓફ વોટર એવરી યર. આ બધું પાણી જે વહી જાય છે દરિયાની અંદર અને ખારું થઈ જાય છે, એ બધું પાણી આપણે સ્ટોર કરીએ તો, અને એ જ પાણી પછી આપણે સૌરાષ્ટ્ર રિજિયનને સપ્લાય કરીએ. બરાબર છે? કેમ કે આ બાજુ સેન્ટ્રલ ને સાઉથ ગુજરાત છે ને, એમાં ભરપૂર પાણી છે. તો ધીસ વોઝ યોર કલ્પસર પ્રોજેક્ટ. ઓકે, હવે આનું અહીંયા જતા પહેલા હું તમને છે ને જસ્ટ એક આ સાલિયન્ટ ફીચર આપી દઉં, પછી આપણે ફરી પાછા પેલી સ્લાઇડમાં જઈએ છીએ. આજે ફર્સ્ટ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન 65 કિલોમીટરની લેન્થ વાળો જે બ્રિજ છે ઘોઘાથી હાંસોટ સુધીનો, એનો એરિયા ઓફ રિઝર્વોયર જે તે વખતે પ્લાન કર્યો ને એ 2070 કિલોમીટર સ્ક્વેર કર્યો. ટાઇડલ બેઝિન જે હતું એ 872 નું કર્યું. એટલે ટોટલ એરિયા ઓફ રિઝર્વોયર જે બન્યો એ ટોટલ એરિયા ઓફ રિઝર્વોયર લગભગ તમે કહી શકો કે 3000 કિલોમીટર સ્ક્વેરનો થયો. બરોબર છે? સ્ટોરેજ ઓફ વોટર, એમાં લાઈવ સ્ટોરેજ કેપેસિટી 12,247 મિલિયન મીટર ક્યુબ, ગ્રોસ 16,791, ડેડ સ્ટોરેજ 4,544 મિલિયન મીટર ક્યુબ, MCM કહેવાય આને, બરાબર, મિલિયન ક્યુબિક મીટર. પછી કેનાલ કેપેસિટી, હે ને, આ રોરો ફેરી ચાલે જ છે ઘોઘા અને દહેજની વચ્ચે, હે ને, સો ડોન્ટ વરી. કેનાલ કેપેસિટી 425 ક્યુમેકની હતી. ટાઇડલ પાવર જે જનરેટ કરવાનો હતો એ 5,880 મેગાવોટનો જનરેટ કરવાનો હતો ટાઇડલ પાવર. કોસ્ટ ઓફ ટાઇડલ પાવર જે તે વખતે એ લોકોએ જસ્ટ કાઢી હતી સિંગલ બેઝિન માટે, તે 44,301 કરોડ રૂપિયા, 44,301 કરોડ આટલી હતી. અને ડબલ બેઝિન જો પ્રોવાઈડ કરવામાં આવે તો 38,124 કરોડ થતી હતી. બરાબર છે? સો ધીસ વોઝ ધ અર્લિયર થિંગ્સ. અને
જે કેનાલ હતી કે જે સૌરાષ્ટ્રની અંદર લઈ જવાની હતી આખી કેનાલ, એ 660 કિલોમીટર લાંબી એક કેનાલ બનાવી હતી, એમાંથી પ્લાન કરી હતી. એટલે બરોબર, એ 660 કિલોમીટર લાંબી કેનાલ એ અંડર ગ્રેવિટી અને અંડર પમ્પિંગ બંને રીતે રન થવાની હતી. 13 જગ્યાએ 10-10 મીટર જેટલા લિફ્ટ હતા અને ટોટલ 13 નંબર ઓફ પમ્પિંગ સ્ટેશન બી એમાં બનાવવાના હતા. એટલે ધીસ ઇઝ વોટ આઈ કેન સે કે આ જે છે એ એનો ફર્સ્ટ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન છે અનિલ કાણે સાહેબ વખતનો. બરાબર, ફર્સ્ટ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન કે જેને આપણે એવું કહીએ છીએ કે ધીસ વોટર વોઝ પ્લાન ફોર ઇરિગેશન પર્પઝ, વોટર સપ્લાય પર્પઝ અને ઇન્ડસ્ટ્રીયલ યુઝ પર્પઝ. આના માટે આ વસ્તુને યુઝ કરવાની હતી. હવે આ બધી જે ટેકનિકલ ડિટેલો બધું ફાઇનલ થયું ને એ 1975 ની અંદર ફાઇનલ થયું હતું. બરાબર છે, ઓકે. હવે હું તમને થોડોક બેક લઈ જાઉં છું, પેલી સ્લાઇડો જોઈએ અને પછી તમને અત્યારની પોઝિશન વિશે બતાવું છું તમને. બરાબર છે, ઓકે. સો હવે તમે આનું જે જોશો ને ધીસ ગલ્ફ ઓફ ખંભાત, તો યુ વિલ સી કે અહીંયા જે આની પેલી શું કહેવાય કે નોર્ધન સાઇડની ચોટલી છે ને એ 25 કિલોમીટરની છે. દેટ ઇઝ જસ્ટ 25 કિલોમીટર. અને અહીંયા જે પેલું ઘોઘા અને આની વચ્ચે જે જોઈન્ટ કરવાનું હતું આને હાસોટ વચ્ચે, ધેટ ઇઝ એપ્રોક્સિમેટલી 80 કિલોમીટર લેન્થ. એ જે ત્યાં ક્રીકની લંબાઈ છે ને એ 80 કિલોમીટર છે. અને આમ તમે એને ઈસ્ટ વેસ્ટમાં જોશો તો ધેટ ઇઝ 200 કિલોમીટર. હવે તમે આનું આ જે એક એવરેજ સાઇઝ મેં તમને કીધી આની, આ જે ક્રીક અથવા તો ખાડી અથવા તો ગલ્ફ ઓફ કેમ્બે, ખંભાતનો અખાત, એનું તમે મલ્ટિપ્લિકેશન કે એરિયા કાઢશો ને તો ધેટ એરિયા વિલ કમ આઉટ સમથિંગ અરાઉન્ડ 17,500 કિલોમીટર સ્ક્વેર. પણ પાછળથી એવું ડિસાઈડ કરવામાં આવ્યું કે આપણે આટલો બધો એરિયા કવર કરવો નથી, આપણે ઓછો એરિયા કવર કરીશું. 17,500 કિલોમીટર સ્ક્વેર એટલે એ તો બહુ મોટું કહેવાય. પણ એના બદલે દે ડિસાઇડેડ ટુ એડહિયર પેલા જે 3,000 કિલોમીટર હતા ને ખારા ને મીઠા પાણીના, એમાંથી પેલું કાઢી નાખ્યું ને ખાલી મીઠા પાણી વાળું રવા દીધું અને 2,000 કિલોમીટર સ્ક્વેર ડેડિકેટેડ, 2,000 કિલોમીટર સ્ક્વેર એટલે આ જે આટલો એરિયા છે આ જળાશય બને છે, ધીસ ઇઝ 2,000 સ્ક્વેર કિલોમીટર. 2,000 સ્ક્વેર કિલોમીટરનું આ જળાશય બનવાનું છે. હે ને, 2,000 કિલોમીટરનો મિનિંગ તમે જસ્ટ તમારી રીતે વિચારી લો કે કેટલું કહેવાય એને. બરોબર, 2,000 સ્ક્વેર કિલોમીટર એટલે 20 કિલોમીટર બાય 10 કિલોમીટર એપ્રોક્સિમેટલી આપણે એવું કહી શકીએ. બરાબર, તો એટલું ઓછું કરવા માટે વોટ ધે ડીડ કે આ જે 65 કિલોમીટરની લંબાઈ હતી એ 65 કિલોમીટરની લંબાઈને ઉપરની તરફ ખસેડીને બીજો રોકફિલ ડેમ સજેસ્ટ કરવામાં આવ્યો. ધીસ ઇઝ એ રોકફિલ ડેમ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે કલ્પસર કઈ ટાઈપનો ડેમ છે, તો ઇટ ઇઝ એ રોકફિલ ડેમ. બરોબર, રોકફિલ ટાઈપનો ડેમ છે. હવે આ એલાઇનમેન્ટ જે ઉપર ખસેડી એના લીધે આની જે લેન્થ છે એ 29 કિલોમીટર થઈ ગઈ. આપણે યાદ રાખવા પૂરતી આપણે 30 કિલોમીટર કે એવી ચર્ચા કરીએ. બરાબર, ધીસ લેન્થ હેઝ બીકમ 29 કિલોમીટર. અને ઘોઘા ને હાસોટને ભૂલી જવાનું. હવે એના બદલે શું થયું, અલાદર, ભરૂચની અંદર દહેજ પાસે જે અલાદર છે એ અલાદરથી શરૂ થઈને ભાવનગરમાં કાલા તળાવ સુધી ધ અલાઇનમેન્ટ ઓફ ડેમ વિલ એક્ઝિસ્ટ. ત્યાં સુધી ડેમની અલાઇનમેન્ટ છે. બરાબર છે. હવે તમને મેં આ કોમ્પોનન્ટ બતાવ્યો, ભાડભૂત બરાજ. જો અહીંયા દેખાય તમને આ નર્મદા ઉપર ભાડભૂત બરાજ, અને તમને ભાડભૂત બરાજની હું ડિટેલ આપીશ. ત્યાં શું પેલી એમાં સાંભળ્યું તમે યુટ્યુબમાં કે આ દરિયા કિનારાથી 25 કિલોમીટર દૂર, દરિયા કિનારાથી 25 કિલોમીટર દૂર એટલે એને શું કહેવાય કે ડાઉન સ્ટ્રીમ સાઈડ ઓફ ભાડભૂત ઇઝ 25 કિલોમીટર. અને પેલો નર્મદા ડેમ છે ત્યાંથી 100 કિલોમીટર એપ્રોક્સિમેટલી. બરોબર છે, એટલે નર્મદા ડેમથી 100 કિલોમીટર દૂર આ ભાડભૂત ગામ પાસે બરોબર બરાજ બનાવવાનું એક પ્રપોઝલ. હવે કેમ આવું કર્યું, શા માટે આ વસ્તુને નાની કરી નાખી, એના બી હું તમને કારણો કહું છું. નર્મદા અને મહી એ બે એવી નદી છે કે જે મેક્સિમમ સિલ્ટ લઈને આવે છે, મેક્સિમમ સિલ્ટ. અને એ સિલ્ટ જો આ સરોવરમાં ઠલવાત જૂના પ્રમાણે
તો આ સરોવરની લાઈફ 30 વર્ષથી પણ ઓછી થઈ જાય. તો એના બદલે નર્મદાને આપણે એક્સક્લુડ કરી દીધી. નર્મદા રિવર જે સિલ્ટ લઈને આવે છે એને આપણે એક્સક્લુડ કરી આમાંથી, નર્મદાને. તો યુ વિલ નોટ બિલીવ કે ધીસ લાઈફ હેઝ બીન ઇન્ક્રીઝ ટુ 500 યર્સ. આ કલ્પસર ડેમ જે છે ને એ 500 વર્ષ જીવવાનો છે હવે. ક્યાં 30 વર્ષની વાત હતી ને ક્યાં 500 વર્ષ થઈ ગયા. હવે 500 વર્ષ થયા ને એટલે આ જે ડેમ છે ને, ઘણા બધા કે આ તો સપનું બતાવે છે ને આવું કરે છે ને તેવું કરે છે. પહેલા કોઈ સપનું બતાવતું નથી. પહેલા 30 વર્ષની જ લાઈફ હતી. 30 વર્ષ માટે કોઈ તૈયાર થતું નતું કે ભાઈ આવો પ્રોજેક્ટ બી બનાવવો જોઈએ, બરોબર. અત્યારે તો ઘણા બધા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે રેડી છે. અને કેમ રેડી છે એ હું તમને આવનારી સ્લાઇડોમાં બતાવી રહ્યો છું કે વાય પીપલ આર રેડી ટુ કન્સ્ટ્રક્ટ ધીસ ડેમ. બરાબર છે. તો આપણે નર્મદાને છૂટી કરી. નર્મદાને છૂટી કરીને શું કર્યું, અહીંયા એક ભાડભૂત બરાજ બનાવ્યો. એ બરાજમાંથી નર્મદા ડિસ્ટ્રીબ્યુશન કેનાલ બનશે, જે બીજું સ્ટ્રક્ચર હશે. એ નર્મદા ડિસ્ટ્રીબ્યુશન કેનાલ મારફતે નર્મદા નદીનું વધારાનું ફ્લડ વોટર આ કલ્પસર ડેમની અંદર નાખી દેવામાં આવશે. બરોબર છે. બાકી બધું એઝ ઇટ ઇઝ છે. ઢાઢર રિવર એઝ ઇટ ઇઝ છે, મહી બી એઝ ઇટ ઇઝ છે, સાબરમતી બી એઝ ઇટ ઇઝ છે. હવે તમે કહો મહી બી વધારે કાપ લાવે છે, પણ આપણે મહીને ડાયવર્ટ નથી કરી. એની પાછળનું કારણ એવું છે કે મહી નદીમાં ઓલરેડી આપણે સિંધરોટ ઉપર એક વિયર બનાવી દીધો છે. અને એ જે સિંધરોટ ઉપર વિયર બની ગયો છે એના લીધે મહી નદીનો મોટા ભાગનો જે કાપ છે એ સિંધરોટ વિયર ઉપર સ્ટોપ થઈ જાય છે. એટલે હવે એ બંગાળની ખાડીમાં કે કાવી કંબોઈ સુધી જવાનો નથી. ધેટ ઇઝ વન. એ જ વસ્તુ સાબરમતી નદીમાં છે. સાબરમતી નદીમાં ઓલરેડી ધેર ઇઝ એ વાસના બરાજ વિચ ઇઝ એક્ઝિસ્ટિંગ નિયર અમદાવાદ. અને એ વાસના બરાજની અંદરનું સિલ્ટ એક્સક્લુડર યુઝ કરીને આપણે એનો કાપ છે એ બીજી જગ્યાએ ડાયવર્ટ કરી શકીએ છીએ. એટલે આ ત્રણ જે મોટી નદીઓ છે કે જેમના કાપના લીધે આની લાઈફ ઓછી થતી હતી, એ લાઈફને આપણે ચેન્જ કરી નાખીને 500 વર્ષની લાઈફનો પ્રોજેક્ટ આખો ડિઝાઇન કર્યો. બરાબર છે. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ફ્રેશ વોટર રિઝર્વોયર. હવે આ ફ્રેશ વોટરમાંથી આ જે કલ્પસર કેનાલ નીકળે છે, કલ્પસર મેન કેનાલ, એ કલ્પસર મેન કેનાલ નીકળીને અને શેત્રુંજી રિઝર્વોયરની અંદર પાણી ભરશે. બરોબર. આ છે અત્યારની અલાઇનમેન્ટ. તમે જો આમાં જોઈ શકશો કે આ કલ્પસર બંધ છે. બરોબર. અહીંયા અલાદર છે, અહીંયા કાલા તલાવ છે. આ 2000 કિલોમીટરનું તમારું સરોવર છે આખું ખંભાતના અખાતવાળું. આ ભાડભૂત બરાજ છે. આ નર્મદા ડાયવર્ઝન કેનાલ છે. અને આ કલ્પસર મુખ્ય નહેર છે. ઓકે. મેઇન કેનાલ ઓફ ધી કલ્પસર which is going into this શેત્રુંજી ડેમ. શેત્રુંજીના રિઝર્વોયરમાં સીધું પાણી ભરી દેશે. ઓકે. ઓકે. આ થોડોક સારી છે, દેખાય એવી ફિગર છે આ. બરાબર ને. કાલા તળાવ અહીંયા તમને થોડી આ જો સુખવદર નદી દેખાય છે, ભોગાવો નદી દેખાય છે. આ બધી પણ આ બધાનો જે એકચ્યુઅલી કોન્ટ્રીબ્યુશન છે આમાં એ થોડું નિગ્લિજિબલ છે ઇન કમ્પેરિઝન ટુ ધીસ 4 બિગ રિવર્સ. બરાબર. ઓકે. હવે આ જે મેં કીધું તમને 12 નદીઓના પાણી આવશે કલ્પસરમાં. એમાં સાબરમતી, મહી, ઢાઢર ને નર્મદા, આ 4 નદી મેન છે. આ 4 નદીના તમારે નામ યાદ રાખવાના છે. ઇન્ટરવ્યુમાં જ્યારે બી બોલવાનું આવે કલ્પસર વિશે, તમને જેવો ક્વેશ્ચન પૂછે કલ્પસર પ્રોજેક્ટ શું છે, એટલે તમે સૌથી પહેલું તો કહી શકો કે ખંભાતની જે આપણી ગલ્ફ ઓફ કેમ્બે છે, એ ગલ્ફ ઓફ કેમ્બેની આગળ જે બેરિયર બનાવવાનું છે, બેરિયર ઇઝ ફ્રોમ કાલા તલાવ ભાવનગર ટુ અલાસ્કા ઓફ ધી, એટલે એ તમારે કહેવાનું છે 29-30 કિલોમીટરની લેન્થનું બેરિયર. એની અંદર 12 નદીઓ પાણી ભરશે રિઝર્વોયરમાં. રિઝર્વોયરની સાઇઝ શું, તો કે 2000 સ્ક્વેર કિલોમીટર. કઈ મેજર નદીના નામ તમારા બોલવા પડશે? સાબરમતી, મહી, ઢાઢર ને નર્મદા. ઓકે. હવે આના જે ડેમની હાઈટ છે, કલ્પસર ડેમની હાઈટ, અત્યારે આ પ્રોજેક્ટમાં જે મેઇન વસ્તુઓ ચાલી રહી છે એ જ ચાલી રહી છે. વન ઇઝ એક્ઝેક્ટ ફિક્સેશન ઓફ અલાઇનમેન્ટ, એટલે કે એનો બેથીમેટ્રિક સર્વે ચાલી રહ્યો છે. અને બીજી વસ્તુ જે મુખ્ય અને સૌથી મોટો આધાર છે કે કઈ ટાઈપનું ફાઉન્ડેશન એનું હોવું જોઈએ. બરોબર. બીકોઝ વી નીડ ટુ ઇન્વેસ્ટિગેટ ધ સોઇલ ઇન્ટુ સી. બરોબર. આ દુનિયાનો સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટ છે. દુનિયાનો સૌથી મોટા. એનું રીઝન છે
કે આનું જે તળાવ છે ને રિઝર્વોયર, વર્લ્ડ્સ બિગેસ્ટ, આનું જે રિઝર્વોયર છે એ નર્મદા ડેમ કરતા 3 ગણું મોટું છે. નર્મદા ડેમ કરતા 3 ગણું મોટું આનું રિઝર્વોયર છે. બરાબર છે? ઓકે, તો આની જે હાઈટ ડિસાઈડ કરી છે એ જીટીએસ બેન્ચમાર્ક થી ડિસાઈડ કરી છે. જીટીએસ છે ને, ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે બેન્ચમાર્ક, કે જે આપણાને પોઝિટિવ 13 મીટર એ ડેમનું ટોપ અને -40 મીટર સુધી અત્યારે જવાનું છે ટેન્ટેટિવલી, વિચ ઇઝ ગોઈંગ ટુ બી કન્ફર્મ્ડ બાય ધ સ્ટડી વિચ ઇઝ ગોઈંગ ઓન રાઈટ નાઉ. બરાબર? એટલે ટોટલ હાઈટ ડેમની થશે -40 + 13 એટલે 53 મીટરની હાઈટનો થશે. બરોબર? જો બધું સોઇલ બોઇલ બધું જે એઝ્યુમ કરેલું છે એ પ્રમાણેનું હશે તો, નહીં તો હજુ વધી શકે હાઈટ. બરાબર છે? ઓકે, હવે આ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન વાળું જવા દો, આ તમને બતાવ્યું મેં. અને હવે હું તમને આ એક બીજી સારી ફિગર છે. આવી ફિગર તમને મેં એટલા માટે આટલી ફિગરો મૂકી છે કે તમને એટ એ ગ્લાન્સ ખબર પડે કે જો આ ભાડભૂત બરાજ થી 33 કિલોમીટરની આ મેન કેનાલ, આ 29 કિલોમીટરનો ડેમ અલાદર થી માંડીને પેલો કાલા તલાવ સુધી. બરોબર છે? આ તમારો કોસ્ટલ હાઈવે, ભાવનગરનું ડિસ્ટન્સ ફક્ત 5 કિલોમીટર ડેમથી, હે ને? એટલે અહીંથી બરોડાથી કે ગમે ત્યાંથી જવું એટલે ડિસ્ટન્સ, એ બધા એના એડવાન્ટેજ છે. બરાબર છે? સો ધીસ ઇઝ ઓલ વોટ યુ કેન સી ઓવર હિયર. હવે હું તમને આ ડેમથી જે એક બીજો મોટો ફાયદો થવાનો છે, હું આ ફિગર પર ફરી નહીં આવું. લેન્ડ રિક્લેમેશન થવાનું છે, હે ને? લગભગ 2 થી 2.5 લાખ સ્ક્વેર કિલોમીટરની લેન્ડ જે છે એ રિક્લેમ થવાની છે એટ વેરિયસ લેવલ છે ને. કેમ કે આ જે કલ્પસર જે છે વોટર, એનું લેવલ આપણે 0 થી 4 કહીએ તો 4 to 10 લેવલ સુધી યુ આર ગોઈંગ ટુ ગેટ રિક્લેમેશન ઓફ ધ લેન્ડ. બરોબર? રિક્લેમેશનનો મિનિંગ એવો થાય છે કે જે જમીન અત્યારે ખારા પાણીથી ટોટલી સંક્રમિત છે, ઇટ ઇઝ એફેક્ટેડ બાય સેલાઇન વોટર, ત્યાં કશું જ નથી થઈ શકતું, કશું જ નથી થઈ શકતું. બરોબર? તો એ જે જમીન છે એ મીઠા પાણીથી રિચાર્જ થઈ જશે અને એનો આખો ઇરિગેશન પોટેન્શિયલ ને બધું વધી જશે. તો એ જમીન તમે જોઈ શકો છો કે લીંબડીની આજુબાજુ, ધોળકાની આજુબાજુ, વલભીપુરની આજુબાજુ, આ બાજુ તમે જોશો તો ઇવન વાગરા સુધી, આમોદ, કે જે આખો આ જંબુસર વાળો ભાગ છે. એન્ડ યુ કેન હેવ સર્ટેન થિંગ્સ વિચ ઇઝ એટ ધોલકા, તારાપુર અને બોરસદની આજુબાજુની જમીનો, એ બધી તમને રિક્લેમ થઈને મળશે. ઓકે, હવે પ્રેઝન્ટ સિનારીઓ જે હું તમને પેલો એક ક્વેશ્ચન કોઈ કે હમણાં મને પૂછેલો કે એસ્ટિમેટ કેમ વધે છે. હવે જો હું એનો અહીંયા તમને કલ્પસરમાં એક સિનારીઓ બતાવું છું કે આ જે પ્રોજેક્ટ ઓલ્ડ અલાઇનમેન્ટ માટે જે મેં તમને કીધું ને 1975માં યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર આપણે એમના એન્જિનિયરોને બોલાયા હતા, કેમ કે ટાઇડલ પાવર જનરેટ કરવાનો હતો. તો એ લોકોએ જે કોસ્ટ કાઢી હતી તે વખતે 1975માં એ 53,000 કરોડ રૂપિયા હતી, જેમાંથી ફક્ત ટાઇડલ પાવર માટેની કોસ્ટ હતી 33,000 કરોડ રૂપિયા, ફક્ત ટાઇડલ પાવર. ઓકે, હવે હું અહીંયા ખાલી 8% ઇન્ફ્લેશન મૂકું છું, કેમ કે આ 1975 એટલે તો પ્લાનિંગ સ્ટેજ, એના પછી તમારે પ્રી ફિઝિબિલિટી, ફિઝિબિલિટી અને પછી એક્ઝિક્યુશન એટલે કે ટેન્ડરિંગ પ્રોસેસ એન્ડ એક્ઝિક્યુશન. બરોબર? આટલા સ્ટેજમાં જવું પડે. તો એ જે ટાઈમ લાગે એ ટાઈમ પ્રમાણે આપણે એવું વિચાર્યું કે ધારો કે 8% ઇન્ફ્લેશન ગણીએ આપણે 8%, તો એની જે ડેમ એક્ઝેક્ટ ટેન્ડર અથવા એક્ઝિક્યુશન વર્ક એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરવાની થાય તો 1.5 લાખ કરોડ રૂપિયા કોસ્ટ બની જાય, એસ્ટિમેટેડ કોસ્ટ. બરોબર? આ ક્વેશ્ચનનો તારો જવાબ થયો, પેલો જેણે પૂછેલો ને ક્વેશ્ચન કે ભાઈ એસ્ટિમેટ વધી કમ ન જાય. હવે આ જે 53,000 કરોડ હતું એ 1.5 લાખ કરોડ આશરે થયું. હવે આ 1.5 લાખ કરોડમાં આ 33,000 કરોડનું બી એસ્કેલેશન કરીએ આપણે 8% પ્રમાણે ઇન્ફ્લેશન ગણીને તો 90,000 કરોડ રૂપિયા તો ખાલી ટાઇડલ પાવરના થાય. એટલે મેં તમને કીધું ને, જેવી રીતે ભાડભૂત બરાજ બનાવી નર્મદા નદીને એવોઇડ કરીને એનું સેડિમેન્ટેશનનું એક રીઝન હતું, એવું બીજું રીઝન આ છે કે આપણે 90,000 કરોડ ખર્ચવા ટાઇડલ પાવરમાં અને પછી એ 90,000 કરોડને રિકવર કરવા એ બહુ અઘરું કામ છે. અને એના માટે આપણે શું કર્યું, આ ટાઇડલ પોર્શન જ કાઢી નાખ્યો. જેવી નર્મદાને એલિમિનેટ કરીને એવો ટાઇડલ પાવરને એલિમિનેટ કરી દીધો. એના બદલે આપણે શું કર્યું પણ, કેમ કે આપણા આ તો મોદી સાહેબ છે, હતા તે વખતે અહીં હતા, હવે ભલે ત્યાં બેઠા છે પણ ગવર્નિંગ તો એ જ કરે છે ને.
તો મોદી સાહેબનું વિઝન બહુ ગ્રેટ હોય છે કે આ પાવર જો આપણે કાઢી નાખીએ તો શું કરી શકાય. તો આગળ હું તમને બેનિફિટમાં બતાવું છું, સ્લાઇડમાં મેં નાખેલું છે, પણ અહીં કહી દઉં તમને. એમણે વિન્ડ પાવર અને સોલર પાવર ઉપર પૂરેપૂરું ધ્યાન દોરી દીધું અને આ લોકોએ 5880 મેગાવોટની વાત કરી હતી. તો એમાં સુઝલોન પાસે એમણે તે જ વખતે સ્ટડી કરાયો અને સુઝલોન વાળાએ લગભગ 1660 કે 1700 મેગાવોટનો પાવર તો ખાલી પેલા ડેમ ઉપર સોલર પેનલ મૂકીને થઈ શકશે એટલું કીધું. અને બીજા વિન્ડ ફાર્મ ને બધું બનાવીને તો ઘણો બધો પાવર પેદા થશે. બરાબર છે. તો આપણે શું કર્યું, આને એલિમિનેટ કર્યું અને ટોટલ 50,000 કરોડનો ફક્ત પ્રોજેક્ટ ડિસાઈડ કર્યો અને એના માટે થઈને આપણી આ જે લેન્થ છે કાલા તલાવ ટુ અલાદર, જે ફક્ત 30 કિલોમીટરની રહી. સો ધીસ થિંગ વોઝ ડન ઇન ધ યર ઓફ 1988. અને 1988માં એવું પ્લાન થયું હતું કે આપણે 2020ની સાલમાં 2020ની સાલમાં તો આ એક્ઝિસ્ટ થઈ જવો જોઈએ ડેમ. બરોબર છે. પણ હજુ બી આપણે સ્ટીલ વી આર અંડર સ્ટડી, એટલે હજુ એ થયું નથી. હવે સાલિયન્ટ ફીચરની વાત કરીએ તો જો લેન્થ મેં તમને કહી દીધી એટલે ફરી કહેતો નથી. આ રિઝર્વોયર 2000 સ્ક્વેર કિલોમીટરનું છે. તમે આ રીતે યાદ રાખી શકો કે સરદાર સરોવર કરતા 3 ગણું મોટું. બરોબર છે. પછી એલિમિનેશન ઓફ નર્મદા, એટલે આ તમારે કહેવું પડે કે પહેલો સિનારીઓ અને બીજા સિનારીઓની વચ્ચે બે જે મેઇન પોઈન્ટ છે. બરોબર, એલિમિનેશન ઓફ ટાઇડલ પાવર અને એલિમિનેશન ઓફ નર્મદા રિવર. ટાઇડલ પાવર બીકોઝ ઓફ કોસ્ટ અને નર્મદા રિવર બીકોઝ ઓફ સેડિમેન્ટેશન. તો નર્મદા રિવરનું એલિમિનેશન તો કર્યું, ડાયરેક્ટ ડિસ્ચાર્જ એલિમિનેશન કર્યું, પણ એના બદલે ત્યાંથી એપ્રોક્સિમેટલી 30 કિલોમીટર દૂર આપણે ભાડભૂત બરાજ બનાવીએ છીએ અને એ ભાડભૂત બરાજનું પાણી નર્મદા કેનાલ દ્વારા, નર્મદા ડાયવર્ઝન કેનાલ દ્વારા આપણે આ 2000 સ્ક્વેર કિલોમીટરના જળાશયમાં ઠાલવી દેવાના છે. ઓકે. હવે તમે જુઓ કે વાય વોટ ઇઝ ધ નીડ ઓફ ધીસ સ્કલ્પચર પ્રોજેક્ટ. તો ફરી પાછું સૌરાષ્ટ્ર જ આવ્યું. જુઓ તમે અહીંયા, આ રહ્યું સૌરાષ્ટ્ર. મેં તમને તે વખતે સૌની યોજનામાં બી કીધું કે સૌરાષ્ટ્ર જે છે એ ગુજરાતનો 1/3 ભાગ છે. 1/3, 33% લેન્ડ. યુ સી ધ ટોટલ એરિયા ઓફ ગુજરાતને હું 100% કહું અને ગુજરાતને આપણે ડિવાઈડ કરીએ સાઉથ એન્ડ સેન્ટ્રલ ગુજરાત, સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત ને કચ્છ, આમાં ડિવાઈડ કરીએ તો 33% એરિયા જે છે એ ફક્ત સૌરાષ્ટ્રનો જ છે. અને તમે એક વસ્તુ હવે આમાં જુઓ કે સાઉથ ને સેન્ટ્રલ ગુજરાત છે ને, એ તો બહુ રીચ છે પાણીમાં, બહુ પાણી છે. 71% પાણી છે મિલિયન મીટર ક્યુબમાં. જો આંકડા બી લખ્યા છે મેં, સરફેસ વોટરનો આંકડો છે ને ગ્રાઉન્ડ વોટરનો આંકડો છે. તો આ બંને થઈને 25% લેન્ડ હોવા છતાં પાણી 71%. દિવસી હે ને, પાણીને આપણે ટોટલ પાણીને 100% કહીએ ગુજરાતનું, તો 71% પાણી તો 25% ભૂમિમાં છે. જ્યારે 33% ભૂમિની અંદર ફક્ત 16% પાણી છે. બરોબર. હવે આપણે ધારો કે ગુજરાતને કચ્છની આ બધી વાત કરીએ તો એમાં 11% છે ને 2%. એટલે ઇન શોર્ટ તમને મેં જે અલાઇનમેન્ટ બતાવી ને કે શેત્રુંજીમાં જતું રહેશે પેલું પાણી અને ઇવન એનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. જ્યારે આ પ્રોજેક્ટ રિયલાઇઝ થશે તો એ જે કલ્પસર મેઇન કેનાલ છે એ કલ્પસર મેઇન કેનાલનું પાણી બીજી જગ્યાએ બી લઈ જવાશે, અથવા તો બીજી જે આપણે અત્યારે પાઇપલાઇન બધી સ્કીમો નાખી રહ્યા છે સૌની યોજનામાં, અથવા તો બીજી એમાં અમુક યોજનાઓ ચાલે છે જેને આપણે શું કહેવાય છે, પિન કે પેલી યોજનાઓ કહીએ છીએ, MIS માઇક્રો ઇરિગેશન ને પિન્સ એટલે પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક, એ બધું. તો એની સાથે બી એને ક્લબ કરી દેવામાં આવશે. બરાબર છે. એટલે ધીસ ઇઝ વોટ. અને આ એક આપણો જે સ્ટડી છે, સ્ટેટિસ્ટિકલ સ્ટડી, કે 2025ની અંદર આખા ગુજરાતમાં પર કેપિટા ડિમાન્ડ જે છે ને 601 મીટર ક્યુબ પર પર્સન થશે. 601 મીટર ક્યુબ. બરોબર. એટલે તમે વિચારો પર એનમ, આ એકદમ ઓછું પાણી કહેવાય. એના અગેન્સ્ટમાં આપણું ઇન્ડિયાનું ટોટલ ગણીએ, એવરેજ કાઢીએ ને તોય 1393 થાય છે. એટલે આને આપણે એવું કહી શકાય કે ગુજરાત ઇઝ ગોઈંગ ટુ સફર ફ્રોમ એ એક્યુટ વોટર સ્કેર્સિટી ઇન 2025. ઓકે. હવે આના બેનિફિટ જોઈ લઈએ ફટાફટ.
જો આના બેનિફિટ એવા છે કે ઇરિગેશન ને ડ્રિંકિંગ વોટર માટે હાઈએસ્ટ પ્રાયોરિટી આપી છે અને સૌરાષ્ટ્ર રિજિયન માટે મેક્સિમમ. બરોબર, સેન્ટ્રલ ગુજરાત બી ખરું થોડું. 10.54 લાખ હેક્ટરની જમીન, 39 તાલુકા, 6 ડિસ્ટ્રિક્ટ, આ બધાને ઇરિગેશન ફેસિલિટીથી આવરી લેવાશે. 60 જેટલા એક્ઝિસ્ટિંગ ડેમ છે એમને ભરી દેવામાં આવશે. પછી મેં તમને કીધું વિન્ડ અને સોલર એનર્જી 1600 મેગાવોટની તો સુજલોને તે જ વખતે કહી દીધું હતું. બરોબર, એના સિવાય બી બીજું બધું થઈ શકે છે. પછી છે ભાવનગર, ધોલેરા, ખંભાત, દહેજ અને ભરૂચ, આ બધા પોર્ટનો વિકાસ થઈ જશે. જેવો કલ્પસર પ્રોજેક્ટ આવશે કે આ 5 પોર્ટ છે એ એકદમ ધમધમતા થશે અને યુ વિલ નોટ બિલીવ, તમે આ નીચે આ જે પીળું વાંચો, કાર્ગો રેવન્યુ આ 5 પોર્ટમાંથી 35,000 કરોડ રૂપિયા, એક વર્ષના 35,000 કરોડનું રેવન્યુ આવશે. તમે વિચાર કરો, 50,000 કરોડના કોસ્ટની સામે દર વર્ષે 35. એટલે જ મેં તમને કીધું તો હું તમને આગળ રીઝન કહું છું કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં આ પ્રોજેક્ટ કરવા માટે લોકો તૈયાર છે. અધર કંપનીઝ આર રેડી બીકોઝ ઓફ ધીસ રેવન્યુ. એવો જ એસ્ટિમેટેડ ટોલ ટેક્સ જે છે, કેમ કે આની ઉપર 10 લેન રોડ બનવાનો છે, બ્રિજની ઉપર 10 લેનનો રોડ. એ 10 લેનના રોડથી એક તો 200 કિલોમીટર જેટલું, 200 તો શું 230 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ ઓછું થાય છે ભાવનગરથી સુરત વચ્ચેનું. એટલે ટ્રાવેલ ટાઈમ બચશે, ફ્યુઅલ બચશે. અને આની ઉપર જે ટોલ ટેક્સ ભેગો થશે દર વર્ષે, એનો એસ્ટિમેટ 1500 થી 2000 કરોડ રૂપિયા, આટલો ટોલ ટેક્સ ભેગો થશે દર વર્ષે. બરોબર. લેન્ડ રિક્લેમેશન મેં તમને સ્લાઇડ બતાવી. મેં કીધું હતું કે આ એક સ્લાઇડ તમે જોઈ લો, હું ફરી પાછી તમને એ સ્લાઇડ નહીં બતાવું. તો અહીંયા લખ્યું છે એપ્રોક્સિમેટલી 2 લાખ હેક્ટર જે છે એ સેલાઇન લેન્ડ છે એ આપણી યુઝેબલ લેન્ડમાં કન્વર્ટ થઈ જશે. અને બીજું છે 3 લાખ ટન પર એનમ, પેલી માછલીઓ જે છે 3 લાખ ટન, એક વર્ષમાં 3 લાખ ટન માછલીઓનો વેપાર થઈ શકશે. એટલે 2250 કરોડ રૂપિયા પર યર આટલો વેપાર થઈ શકે. એટલે આ બધી એની હાઇલાઇટ છે. હવે આ બધા એના જે વેલ્યુ એડિશન જે છે, તો ધોલેરા એસઆઈઆર વિશે તો બધાને ખબર હશે. ધોલેરા જે છે આપણું, આપણે એને એવું કહી શકીએ કે મોદી સાહેબનું સ્વપ્ન, અને ઓલરેડી ઘણું બધું કામ આમાં થઈ ગયું છે. પણ આ બધું કામ જે પ્લાન્ટ છે 2040માં પૂરું થશે. ધોલેરા એ આપણા ઇન્ડિયાનું સાંઘાઈ બનશે એવું નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું. સાંઘાઈ અને વુહાન જેવું ચીનમાં છે ને, એવું જ ધોલેરા છે. બરોબર. જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો યુટ્યુબ પર જઈને એનો વિડીયો જોઈ શકે છે કે ધોલેરા એસઆઈઆર. એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. અને એ જ ધોલેરાની અંદર ફેડરા પાસે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે મોટામાં મોટું એરપોર્ટ, એની લેન્ડ બેન્ડ બધું એક્વાયર કરીને આપી દેવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને, અને એ બનવાનું છે. દહેજની અંદર પીસીપીઆઈઆર બનવાનું, એટલે કે શું કહેવાય એને, પેટ્રોકેમિકલ એન્ડ પેટ્રો ઇન્ડસ્ટ્રીયલ રિજિયન. બરાબર. એટલે બધી ટાઈપના પેટ્રોકેમિકલ ને પેટ્રો ઇન્ડસ્ટ્રી રિલેટેડ જેટલા બી ઇન્ડસ્ટ્રી હશે એ બધા દહેજની અંદર આવશે. સેજ જીઆઈડીસી, એના વિશે તમને બધાને ખબર છે ઓલરેડી. ત્યાં સેજના અંડરમાં આપણે આપણા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે જીઆઈડીસી તો ઓલરેડી છે જ, અને એને ડેવલપ કરવામાં છે. અને બીજું છે એનું દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, એની સાથે એકદમ વેલ કનેક્ટેડ, એકદમ વેલ કનેક્ટેડ. બરાબર છે. હવે છેલ્લું રહ્યું ભાડભૂત બરાજ. તો ભાડભૂત બરાજની મેં તમને ફિલ્મ બતાવી. એટલે એ ફિલ્મ તમે જે જોઈ એમાં તમે જોઈ લો કે આ 1.6 કિલોમીટર લાંબો ભાડભૂત બરાજ છે. બરોબર. અહીંયા ભરૂચ દહેજ રોડ છે જે તમને લગભગ 4.5 કિલોમીટર દૂર દેખાય છે. અને આ અંકલેશ્વર વાળો રોડ છે જે તમને લગભગ 6.5 કિલોમીટર દૂર દેખાય છે. બરોબર છે. આ ભાડભૂત બરાજની આજુબાજુ તમે જેવું જોયું એવું 2 કેનાલ્સ, એક નેવિગેશન કેનાલ ને બીજી હિંસા માછલીને લાવે તેવી કેનાલ, એ 2 કેનાલ બનાવવાના છે. આ ધનતુરિયા બેટ જે છે એ ધનતુરિયા બેટ આખો ડૂબી જશે આ ભાડભૂત બરાજ બન્યા પછી. બરાબર છે. સો ધીસ ઇઝ ઓલ વોટ યુ શુડ નો. અને છેલ્લે એના સાલિયન્ટ ફીચર ઓલરેડી તમને લખેલું મળી જશે, એટલે હું જસ્ટ તમને કહી દઉં છું. 125 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ ઓફ નર્મદા ડેમ ને 25 કિલોમીટર અપસ્ટ્રીમ ઓફ સી. લોકેશન ઓફ ભાડભૂત બરાજ. 47 કિલોમીટર લાંબુ છે રિઝર્વોયર,
1600 મીટર પહોળું છે, 1600 મીટર પહોળું, 47 કિલોમીટર લાંબુ, સ્ટોરેજ કેપેસિટી છે 599, એટલે 600 મિલિયન ક્યુબિક મીટર, 600 મિલિયન ક્યુબિક મીટર, બરોબર છે. બરાજની જે લંબાઈ છે એ 1663 મીટર, એટલે 1.66 કિલોમીટર. આની ઉપર બી 6 લેનનો રોડ બનશે, 6 લેન રોડ. આ જે બરાજ છે એમાં 90 દરવાજા છે, 90 ગેટ્સ. બરાજની હાઈટ છે 10 મીટર. એસ્ટિમેટેડ કોસ્ટ તમે પેલામાં જોઈ લીધી, 4337 કરોડ એસ્ટિમેટેડ છે, વધી શકવાની છે. બંને બાજુ કેનાલ છે બરાજની, એક બાજુ હિલ્સા માછલીઓ સ્વીટ વોટરમાં આવી શકે ફોર ધેર રીપ્રોડક્શન પર્પઝ, અને બીજી બાજુ નેવિગેશન ચેનલ છે, એ નેવિગેશન ચેનલથી ફિશરમેનો અવર જવર કરી શકે એના માટે છે. 4000 હેક્ટર લેન્ડ, 4000 હેક્ટર લેન્ડ સુરતની, સુરતમાં જે તમે જોઈ શકો, પેલા 22 ગામડાઓના નામ બતાવ્યા હતા, 70 કિલોમીટર દૂર સુધી. મેં તમને જો સૌરાષ્ટ્ર કરતા બી ખરાબ સ્થિતિ હતો, સૌરાષ્ટ્રમાં તો કોસ્ટલ રિજિયનમાં 10 કિલોમીટર સેલાઇન વોટર ઇન્ટ્રુઝન છે, અહીંયા તો 70 કિલોમીટર સુધી સેલાઇન વોટર ઇન્ટ્રુઝન છે. તો એ બધું ઇન્ટ્રુઝન છે આ રિઝર્વોયર બનવાના લીધે, ભાડભૂતનું જે રિઝર્વોયર બનશે આ 500-600 મિલિયન ક્યુબિક મીટરનું, એના લીધે 4000 હેક્ટર લેન્ડ ફરી પાછી રિક્લેમ થઈ જશે અને સેલિનિટી એની ઓછી થશે. ઓકે, પછી હજીરાથી દહેજ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 20 કિલોમીટર ઓછું થઈ જશે, 20 કિલોમીટર જેટલું ઓછું થશે. ઓકે, સો હિયર આઈ એમ ફિનિશિંગ. સો any question, if anybody is have, I can definitely answer those questions. તો લખી શકે છે, પૂછી શકે છે. હવે તમે તમારા બધા જે ક્વેશ્ચન હોય બરાબર એ તમે લખજો, એટલે અમે તમને એના જવાબો આપીશું. બરાબર છે. ખાલી આ એક સમજાવી દો સાહેબ, એવું કંઈક આવ્યું છે રિઝર્વોયર લેવલ 0 to 4 મીન્સ. અચ્છા, ઓકે, 0 to 4 ને 0 to 10 જે છે, અચ્છા આમાં એવું હોય છે, આપણે હંમેશા છે ને મીન સી લેવલ થી વાત કરીએ છીએ. એટલે મીન સી લેવલ જે છે શરૂઆતમાં પહેલા આપણે આઝાદી પહેલા જ્યારે વાત કરીએ ને 1948માં, ત્યાં સુધી પાકિસ્તાન ઇન્ડિયા બધું એક હતું, એટલે આપણે મીન સી લેવલ 0 લેતા હતા, કરાચીનું લેતા હતા. બટ ધેન આફ્ટર વી રિફર્ડ વિથ અવર બોમ્બે હાઈને પછી આપણે બદલી નાખ્યું. એની પાછળ ઘણા બધા રીઝન છે કે આપણે છૂટા બી પડ્યા પાકિસ્તાનથી, અને આપણે પોતે બધું જ્યારે લોન્ચ કરવાનું હોય છે તે વખતે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન જોઈએ. તો આપણે જ્યારે એ રેફરન્સના લેવલથી વાત કરીએ ને તે વખતે આપણે એને 0.4, 0.4, 4.10 એવી રીતે આપણે લખતા હોઈએ છીએ, બરાબર. એટલે ધીસ ઇઝ 0.4 લેવલ, એટલે એનું જે મેઇન સી લેવલ છે ત્યાંનું ખંભાત. યસ, મીન સી લેવલ એટ ખંભાત જે છે એને આપણે જે 0 લેવલ ગણીએ તો 0 થી 4 સુધી રિઝર્વોયર લેવલ રહેશે. 4 પછીનું જે લેવલ છે 4 થી 10 સુધીનું એ લેવલ વેરી થવાનું છે, કેમ કે એ જે બધી લેન્ડ છે ને એ એકદમ સમતલ નથી, હે ને. ઇટ ઇઝ અ સ્લોપિંગ લેન્ડ, સો ઇટ ઇઝ ગોઈંગ ટુ વેરી, કેમ કે એનો જે એરિયા ને વિસ્તાર જે જોયો ને, ઇફ યુ લુક ધ લેન્થ ઇન કિલોમીટર, ઇટ ઇઝ હેવી. ઓકે, જો હા, કે કાજલ શાહ કેજુલ, એનો પ્રશ્ન છે SSNNL અને NWRWS ડિપાર્ટમેન્ટ, આ બંને ડિપાર્ટમેન્ટ જે છે એ બંને અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. બંને જો કે અંડર ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ છે, પણ SSNLL એટલે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ. એ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનું કામ જે છે એ એવું છે કે they have to construct the dam, they have to construct canal network up to sub minor level, બરાબર. એના પછીનું બધું એ છે વોટર યુઝર એસોસિએશન WA એને આપી દેવાનું છે. અને NWRWS જે છે ને એને આપણે ભલે NWRWS વાંચીએ છીએ, પણ ઇટ ઇઝ નોન એઝ NWRWKS. એમાં કલ્પસર બી એક એડ થઈ જાય છે, બરાબર છે ને. એટલે નર્મદા વોટર રિસોર્સિસ, હે ને, નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ, એ રીતે કરીએ છીએ. અને આ જે NWRWS છે ને એ આપણી પ્રધાનમંત્રીની ઘણી બધી યોજનાઓને ગવર્ન કરી રહ્યું છે, બરાબર છે. હવે આ એક જે ક્વેશ્ચન હતો કલ્પસર યોજનાનું શું છે નામ કેવી રીતે પડ્યું,
એટલે હવે જો આ છે ને, આ જે ક્વેશ્ચન છે એકદમ બહુ આમ રીતે એક રીતે સારો બી ક્વેશ્ચન છે, બરાબર, કે ભાઈ કલ્પનાઓને સર કરી નાખવાની. આપણી જે કલ્પના છે કે ભાઈ હું તો આમ કરી નાખીશ ને તેમ, આપણા સ્વપ્નો કલ્પના એને સર કરવાની. આવા બધા ઇતિહાસ છે એની પાછળ. એન્ડ બીકોઝ ઓફ ધેટ કલ્પસર પણ એ જે તે વખતે અનિલ કાને સાહેબ એને કલ્પનાઓ, એમની જે કલ્પના હતી એમને એક છેડેથી બીજો છેડો નહોતો દેખાતો કાને સાહેબને, અને છતાંય એમને ખ્યાલ આવ્યો કે અહીંયા કેટલું મોટું સરોવર બની શકે. એટલે એના લીધે એમણે એમની કલ્પનાઓ સાકાર થાય એટલે એ રીતે એમણે નામ આપી દીધું, પછી એનું એ નામ ચાલ્યા કર્યું. આટલું હું જાણું છું, બરાબર છે. આનાથી વધારે આઈ ડોન્ટ નો, બીકોઝ ધીસ ઇઝ જસ્ટ વન કાઇન્ડ ઓફ હિસ્ટ્રી. ઇરિગેશન હેલો મિનિસ્ટર પૂછે. હેલો હા હેલો હા, યસ યસ. સરજી આપણે છે ને, મારે રોકવું પડ્યું વચ્ચેથી કેમ કે આપણે એક બીજો લેક્ચર 4 વાગે છે, એટલે ઓકે 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 ઓકે, તો ક્વેશ્ચન આ ઓલરેડી લોકોના કલેક્ટ છોકરાઓ, કરી લો અત્યારે, હે ને, વી હા કેન એ ગિવ કલેક્ટ કરી આન્સર લઈએ ઇન છીએ, ક્વેશ્ચન નેક્સ્ટ કલેક્ટ સેશન. કરી લઈએ છીએ અને અહીંયા આપણે એમને બેચમાં આપી દઈશું. હવે બધા છોકરાઓ સાંભળજો, આ આપણો લાસ્ટ લેક્ચર પૂરું. હવે આજે જે છે, હવે કાલે લેક્ચરની લિંક એને જ આવશે જેને ફી ભરી હશે, બરોબર છે, ક્લિયર? એટલે જેટલા બી સવાલો જવાબો આગળ જે ભણાવવાનું છે એ બધા માટે હવે તમારું ડેડલાઇન નક્કી થઈ ગઈ, બરોબર? કે આપણે જે તમને 2-3 લેક્ચર આપવા હતા એ આપ્યા. આપણા સ્ટુડન્ટ જે છે ક્રિષ્નાના, એમને તો ખબર જ છે. તો હવે આપણી જે ઓલરેડી 2 બેચ ચાલી રહી છે એના 4-5 લેક્ચર બાકી છે. તમે તમારી બેચની અંદર તમારી ફીસ ડિટેલ્સ જે તમને બધી આપી છે એ પ્રમાણે કમ્પ્લીટ કરી દેજો, ત્યારે તમને લેક્ચરમાં એન્ટ્રી મળશે, બરોબર છે?